सूजी इच्छा कारण संदिस भगवन् अबोध्योमि अभिंतर राय्यम कामेउ इच्छा कामेमि राय्य जगतीचे अपत्यम परपत्यम पंते पाणे विचारावे सल्लावचा समासाने अंतर्वासाय विवासाय जगतीची मचवना सुमो वाया तू के जन्म न जनामी समिच्छामि विक्रम इच्छामि कमासो वंदे जाय सीआई प्रणुदामि सुखदाव साहेब जी इच्छामि कमासो वंदे जाय सीआई प्रणुदामि इच्छा कारण संदिस भगवान वायना संदिसा इच्छामि कमासो वंदे जाय सीआई प्रणुदामि इच्छा कारण संदिस भगवान वायना देसु इच्छामि कमासो वंदे जाय सीआई प्रणुदामि इश्कारी भगवान बसाई करी वायना बसार करावसु जी नमो रियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सबसावणां येसो वंचनकारो सर्वपावपणाशनो मंगलाणं च सर्वेषे परमावै मंगलम् पुरीमचरिमाण गप मंगलम वर्तमान तीतमे यवरिगया जिन गणहराय तिरावली चर्याम नमो दुवारगादे वैरिवार निवारिणे अरदे योगिनाथाय महावीराय दायिने मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभो मंगलम स्थूलभद्राद्या जैना धर्मस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमोन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः तस्मै आगमोद्धार कर्तारं शैलानेश प्रबोधतां ध्यानस्थ स्वर्गतां नौमि सूरीमानन्दसागरं सूरीं दर्शनसागरं सूरीं दौलतसागरं सूरीं नदेवसागरं चरणाम्बुजे भक्तो वसे हृदयां तुझे परमात्मा कर्णकमलमा सारो वसे मुख कमलमा सारदा नेत्राम्बुजे निर्विकारता नमस्कारता विक्रमणमा आनंद सागर सुरी चरणे भावे आनंद सागर सुरी चरणे भावे कर्म कल्याणकारी महामहिमावंत जिन શાસનની અંદર અપ્રતિમ એવા પર્વાધિરાજ પર્યુષણના દિવસો એક પછી એક પોતાનું કામ કરતા આગળ વધતા રહે છે. અડધું પર્યુષણ પૂરું થઈ ગયું તો નેતાજી અડધું પર્યુષણ પૂરું થઈ ગયું. હા, પર્યુષણ કરતા કરતા અડધું પર્યુષણ ત્યાં પૂરું થઈ ગયું અને હવે આ પર્યુષણ પર્વનો 4થો દિવસ કાલે પૂરો થઈ ગયો. આજે 5મો દિવસ. એટલે આજે જે પબ્લિક ક્યારે આખા વર્ષમાં ન આવે આજે બધા એક જ વ્યક્તિ હાજર થઈ જાય. આખા વર્ષની અંદર 2 દિવસનો ચામાસું રહી ગયું. કેટલા દિવસનો? આરાધકો માટે સંવત્સરી અને ટ્રસ્ટીઓ માટે 10નો મહિનો. આ 2 દિવસનો ચોમાસું થઈ ગયું. આ ઉપજનો અને પેલો આરાધના. આ 2 દિવસ ખાલી માત્ર આખા 365 દિવસની અંદર હવે આપણા શાસનની અંદર બચ્યા છે. એમ એટલે બધાને માટે કરી રહ્યો છું.
પણ એ 2 દિવસની આરાધના પણ એટલી સુચારુ રૂપે દરેક સંઘોની વ્યવસ્થા મુજબ થાય છે. અને એક અપ્રતિમ આનંદ પરમાત્માનો જન્મ ભલે આજથી 2600 વર્ષ પહેલાં થયો, એ વખતે જે માહોલ સર્જાયો હશે પરમાત્માના નગરની અંદર, દેવલોકની અંદર, મેરુગીરી પર જે વખતે માહોલ સર્જાયો હશે, પરમાત્માનું કલ્યાણ થયું અને માહોલ સર્જિત થયો, કદાચ એનું પુનરાવર્તન દર વર્ષે થાય છે. આજે પણ જ્યારે પાઠપતિ ગુરુ ભગવાન શબ્દ બોલે છે, આરોગ્યવતી કૃષ્ણા દેવી આરોગ્યવાન એવા પુત્રને જન્મ આપ્યો, એટલે એક એક વ્યક્તિના હૃદયની અંદર હર્ષ આવે છે. એના પરથી સિદ્ધ થાય છે કે પરમાત્માનું શાસન અને પરમાત્માની જે ઓરા છે એ હજુ સુધી પણ આ સૃષ્ટિ પર એવી ને એવી અકબંધ છે. જે ઘટના 2600 વર્ષ પહેલા થયેલી છે. કેટલા વર્ષ પહેલા? પણ આજે પણ એ ઘટના કેવી લાગે છે? જાણે આજે જ પરમાત્માનો જન્મ થતો હોય એવો દરેકે દરેકના હૃદયમાં અહેસાસ થાય છે. અહીંયા પરમાત્મા ગર્ભમાં આવી ગયા છે. ત્રિશલા માતા પહેલા દેવાનંદાની કુક્ષીમાં આવ્યા છે. દેવાનંદા બ્રાહ્મણી 14 સ્વપ્ન જુએ છે. પોતાના પતિ ઋષભદત્તને વાત કરે છે. ઋષભદત્તે સ્વપ્નનો મહિમા બતાવે છે, એનો અર્થ પ્રકાશન કરે છે, આનંદિત થાય છે. 82 દિવસ સુધી ઇન્દ્રને ખબર નથી પડતી. એના પછી ઇન્દ્ર મહારાજા ઉપયોગ મૂકે છે, જંબુદ્વીપને જોવે છે. એમાં જોતા જોતા દેવાનંદા બ્રાહ્મણની કુક્ષીમાં પરમાત્મા પધાર્યા છે એવી એને ખબર પડે છે. ત્યાં ઇન્દ્ર મહારાજાના મનમાં શંકા થાય છે, આવું કેમ? જે સમય પરમાત્માનું કલ્યાણ થાય એ સમયે સમગ્ર દેવદેવીઓના સિંહાસનો ડોલાયમાન થઈ જાય, આ વખતે આ ઘટના કેમ ના બને? અમને ઉપયોગ કેમ ના ગમે? અમને ખબર કેમ ના પડી? 82 દિવસ સુધી કદાચ થોડી ઘણી ક્ષણોની વાતો તો બરાબર છે કે ઇન્દ્ર મહારાજે ઉપયોગ આવું બનવા પાછળનું કારણ શું છે? જોતા 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 ખબર પડે છે કે એમના ત્રીજા ભવનની અંદર, મરીચીના ભવનની અંદર પરમાત્માના જીવે નીચ ગોત્ર કર્મ બાંધ્યું છે. કુળનો મદ કરીને. શું કરીને? કુળ મદ કરી નીચ ગોત્ર કર્મ બાંધ્યું છે. એ નીચ ગોત્ર કર્મ હજુ પણ ક્ષીણ થયું નથી, અક્ષીણ પ્રાય રહ્યું છે. એટલે એ કર્મ ભોગવવાનું બાકી હોવાના કારણે પરમાત્માનો નીચ કુળની અંદર અવતાર થયો છે. હવે અમારો આચાર શું છે? ભલે પરમાત્મા અનાદિ ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં નીચ કુળમાં કદાચ આવી શકે ખરા, દારિદ્ર્ય કુપણ એવા બ્રાહ્મણ કુળમાં આવી શકે ખરા, પણ માતાની ઉદરથી જન્મ ન લે. જન્મ તો ક્ષત્રિય કુળ વગેરે ઉચ્ચ કુળોમાં જ થાય પરમાત્માનો. તો હવે અમારો આચાર શું છે? ત્યાં ઉપયોગ મૂકીને જોઈ છે. ક્ષત્રિય કુળ નગરની અંદર ત્રિશલા સિદ્ધાર્થ રાજાની પત્ની ત્રિશલા ક્ષત્રિયાણી, એના ઉદરની અંદર 82 દિવસનો બાળકીનો ગર્ભ છે. અને એ યોગ્ય જીવ છે, એના ઉદરની અંદર પરમાત્માને સ્થાપન કરવામાં આવે અને તો જ આ કાર્ય સિદ્ધ થાય. ત્યાં હરિણી ગમીસી દેવને બોલાવે છે, આદેશ કરે છે કે ભાઈ તું જા ત્યાં આગળ અને જે ત્રિશલા ક્ષત્રિયાણીનો સ્ત્રીનો ગર્ભ છે એ ગર્ભ દેવાનંદાની ગર્ભમાં ટ્રાન્સફર કર અને દેવાનંદના ગર્ભના અંદરેલા ભગવાનને તું ત્રિશલા ક્ષત્રિયના ગર્ભમાં મૂકી આવ. હરિણી ગમીસીની આજ્ઞા કરે છે. દેવરાજની આજ્ઞા, ઇન્દ્રરાજની આજ્ઞા સ્વીકાર કરી અને હરિણી ગમીસી ત્યાં આવે છે. બધી એની પ્રક્રિયા છે, વૈક્રિય શરીર વગેરે ધારણ કરીને હરિણી ગમીસી ત્યાં આવે છે. પરમાત્માને દેવાનંદાની કુક્ષીમાંથી ઉપાડે છે. ત્રિશલા ક્ષત્રિયાની કુક્ષીમાં એને સ્થાપન કરે છે. એને સંહરણ કહેવાય, ગર્ભ સંહરણ કહેવાય. શું કહેવાય? એક જગ્યાથી બીજી જગ્યાએ ગર્ભનો સંહાર કર્યો છે, મતલબ સંહરણ કરી જેને નીકાળીને બીજી જગ્યાએ મૂક્યો છે. એ પણ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જ્યારે ચંદ્રનો યોગ આવ્યો ત્યારે આ ઘટના ઘટી. અને એ સહન થયા પછી જેવું પરમાત્માનો શરણ દેવાનંદાની કુક્ષીમાંથી થઈ જાય છે તો દેવાનંદાને 14 સપના એમ લાગે છે ત્રિશલા ક્ષત્રિયને મારા 14 સપના હારી લીધા. શું કરે? છીનવી લીધા મારી પાસેથી, એવું એને સ્વપ્ન આવે છે, શોક વિલાપ કરે છે. અને આ બાજુ ત્રિશલા ક્ષત્રિયાણીને પાછળ જે દેવાનંદાએ જોયેલા 14 સપનો, હાથી, વૃષભ, સિંહ વગેરે, એ 14 સપના આવે છે. રાત્રિમાં અર્ધ જાગૃત અવસ્થાની અંદર ત્રિશલા ક્ષત્રિય સ્વપ્નને જોવે છે. એનો અધિકાર આપણે કાલે બતાવ્યો છે. છતાં આજે ફ્લેશબેક, જેમ સિરિયલમાં ફ્લેશબેક આવે ને, આ ફ્લેશબેક થોડું જણાવવું પડે તો ખબર પડે કે અનુસંધાન ક્યાં જોડાય છે. તો એ રીતે હવે
એ તીક્ષ્ણ ક્ષત્રિયની 14 સ્વપ્ન જોવે છે. શયન કક્ષમાંથી ઉઠે છે, ઉઠીને બહાર આવે છે. બહાર આવીને જ્યાં સિદ્ધાર્થ મહારાજનો જે કક્ષ છે એ કક્ષમાં આવી એમને જય અને વિજયથી વધાવે છે અને મીઠી મધુરી વાણીથી, પ્રિય વાણીથી એ વાણી દ્વારા સિદ્ધાર્થ રાજાને વધાવી અને કે જ્યારે એમને આજ્ઞા થાય છે, આજ્ઞા થવાથી સિંહાસન પર બેસે છે. શાંતિથી બેસીને મને કે આ રીતે અર્ધ જાગૃત અવસ્થાની અંદર આ રીતે મને કેટલા સ્વપ્ન આવ્યા છે? 14 સ્વપ્ન આવ્યા છે. એનો ફળ શું છે? મને જ્યારે તમે ફળ બતાવો. ત્યારે સિદ્ધાર્થ રાજા થોડું બધું ભણેલા હોય એ પોતાના બુદ્ધિ વિજ્ઞાનથી એ સ્વપ્નનો અર્થ કરે છે. અર્થ કરીને તીક્ષ્ણ ક્ષત્રિયને સંભળાવે છે. તીક્ષ્ણ ક્ષત્રિયને હર્ષિત થતા એવા એ સ્વપ્નનો અર્થ સાંભળી વારંવાર એનું સ્મરણ કરતા કરતા પાછા પોતાના શયન કક્ષમાં જાય છે અને જેટલો સમય બાકી છે રાત્રિનો એ દેવ પરમાત્માની ભક્તિ આદિમાં વિતાવે છે. કારણ કે શું સ્વપ્ન આવેલા હોય તો શું સ્વપ્ન આવ્યા પછી સુવાતું હતું નથી. એને ધર્મ જાગૃતિ કરીને જાગીને સ્વપ્નનું રક્ષણ કરવાનું હોય છે. તે રીતે જાગે છે અને સવારે સિદ્ધાર્થ રાજા જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે ઉઠી અને પહેલાં વ્યાયામશાળામાં જઈને વ્યાયામ કરે છે. વ્યાયામ કર્યા પછી સ્નાનગૃહમાં જઈને સ્નાન કરી વસ્ત્ર આભૂષણથી સજ્જ થઈ અને ત્યાં આગળ એ જ સમય રાત્રિના સમયે એમને આદેશ કુટુંબિક પુરુષોને કરી દીધો હોય છે. જલ્દી એને આપણે બહારની જે ઉપસ્થાનશાળા છે જેની કચેરી કહેવાય, જેને સભા કહેવાય, રાજસભા કહેવાય, એને તમે છાણ વગેરે દ્વારા લેપી ચૂના વગેરે દ્વારા ધોળી કરી અને એકદમ સ્વચ્છ અને સુંદર બનાવી અને ભદ્રાસનો રચી અને મને મારી આજ્ઞા તમે પાછી આપો એમ કરી બધી આજ્ઞા કરે છે. અને એ પણ સેવકો બધા જઈને શું કરે છે? જે પ્રમાણે સિદ્ધાર્થ મહારાજે કીધું હતું એ પ્રમાણે બધું કરી અને એ કાર્ય પતાવીને આવીને કહે છે, સ્વામી તમે જે કાર્ય કહ્યું હતું કાર્ય બધું સમાપ્ત થયું છે. એ સવારે સિદ્ધાર્થ મહારાજા તૈયાર થઈ વસ્ત્ર આભૂષણથી સંપૂર્ણ થઈ અને પોતે આવીને સિંહાસન પર પૂર્વપૂર્વ બેસે છે અને એક પડદાની અંદર બીજું સિંહાસન રખાવવામાં આવ્યું છે. ત્યાં તીક્ષ્ણ ક્ષત્રિયને બેસવા માટેનું સિંહાસન છે. પછી કુટુંબિક પુરુષોને આદેશ કરે છે તમે જાઓ અને બહારના પરામાંથી સ્વપ્ન લક્ષણ પાઠકોના જે આવાસો છે ત્યાં જઈ એમને વિનંતી કરો કે સિદ્ધાર્થ મહારાજા તમને યાદ કરે છે. ખાસ પહેલી રીતે તમે યાદ કરે છે. જેને કહી આવો પેલા ત્યાં કહેવા માટે જાય છે. એટલે અહીંયા પણ આ જે સ્વપ્ન લક્ષણ પાઠકો રાજા આપણને યાદ કરે છે એટલે એમને એમ જવાય નહીં. બધા નાહી ધોઈને તૈયાર થાય, મંગળ પ્રાયશ્ચિત વગેરે કરે, માતા ઉપર દુર્વા દહીં વગેરેનો શુભ શુકન કરે, બસ સુંદર નવા વસ્ત્રો ધારણ કરે. આજે જે બધા આવશે બધા કેવા વસ્ત્રો પહેરીને આવશે? ચાલુ વસ્ત્રો કે અપ ટુ ડેટ વસ્ત્રો પહેરીને આવશે અને પછી ગળામાં આભૂષણો વગેરે પોતાના શરીર પર અલ્પ સંખ્યાવાળા બહુ મૂલ્યવાળા આભૂષણો ધારણ કરી હાથમાં દુર્વા વગેરે બધું લઈ અને જય વિજય કરતા કરતા પોતાના ઘરોમાંથી નીકળી ચોકમાં આવે છે. અને ચોકમાં બધા એકઠા થાય અને એકઠા થઈને બધા રાજ દરબાર તરફ પ્રયાણ કરે છે. રાજાના દરબારમાં આવે છે. રાજાના આદેશથી ત્યાં આગળ એ પોતપોતાના રાખેલા સિંહાસન પર બેસે છે. ભદ્રાસનો મુકાવેલા છે. બધો કેટલો વિનય હોય છે. આ બધા કિસ્સાની અંદર આપણને વિનય ગુણની પરાકાષ્ઠા જોવામાં આવે છે. સિદ્ધાર્થ રાજાને એમની પાસેથી કંઈક નોલેજ લેવું છે. કોની પાસેથી? એ સપ્ત નિમિત્તકનો પાસેથી નોલેજ લેવું છે, પૂછવું છે. એ ગુરુ સ્થાનીય છે. કેવા છે? એટલે જેમ તેમ એને એની સાથે પ્રશ્નાલાપ કરાય નહીં. એમને યોગ્ય સિંહાસન પર બેસાડવામાં આવે. બેસે એનો સ્થાક દૂર થાય પછી સિદ્ધાર્થ મહારાજા જે પડદાની અંદર સિંહાસન રાખેલું છે એ સિંહાસનની ઉપર તીક્ષ્ણ ક્ષત્રિયને બોલાવીને ત્યાં બેસાડે છે. આગળ તો પડદો હોય એટલે એનું મોઢું કોઈ દેખાય નહીં. અને પછી સિદ્ધાર્થ મહારાજા સ્વપ્ન લક્ષણ પાઠકોને બેસાડ્યા પછી એમને પણ જય વિજયથી વધાવે. અને વધાવ્યા પછી કહે છે આજે રાત્રિમાં રાજરાણી તીક્ષ્ણા અર્ધ જાગૃત અવસ્થામાં સૂતી હતી અને એ વખતે એને આ પ્રકારના 14 સ્વપ્ન આવ્યા છે. તેનો શું ફળવિધિ વિશે વધારે કે હશે વિશે શું હશે એ અમે તમે તમારા સ્વપ્નના જ્ઞાનથી અમને જણાવો. પછી તીક્ષ્ણ ક્ષત્રિયને કહે છે તને કયા સ્વપ્ન આવે છે? તીક્ષ્ણ ક્ષત્રિય સ્વપ્નનો એ ત્યાં આગળ વિવેચન કરે છે. એ બધું પોતે સાંભળે છે. સ્વપ્ન લક્ષણ પાઠકો સાંભળ્યા પછી દોડતા એ નથી મને ખબર છે એનું ફળ શું છે, કરશું જ નહીં. પછી બધા એકઠા થાય, પરસ્પર અંદર ચર્ચા વિચારણા કરે. કચેરીની બહાર જઈ ચર્ચા વિચારણા કરી અને એક વ્યક્તિને પોતાના અધિપતિ તરીકે નિમે છે. બધો અર્થ સપનો નક્કી કર્યા પછી પાછા કચેરીમાં આવે છે સિદ્ધાર્થ મહારાજ. પછી શું નિર્ણય થયો એટલે એક વ્યક્તિ ઊભો થાય, હાથ જોડીને બધું કહે છે કે આ રીતે અમારા સ્વપ્ન શાસ્ત્રમાં ટોટલ 72 સપનો છે. એમાં 30 મહાસપનો હોય. કેટલા? 30 મહાસપનોમાંથી
હવે આગળ આગળ શું થશે એ બતાવે છે. હવે નિમિત્તના અષ્ટાંગ નિમિત્તનો વાત બતાવે છે. અંગમ સ્વપ્નમ સ્વરમ ચેવ ભૌમમ વ્યંજન લક્ષણે ઉત્પાદમ અંતરિક્ષમ છે નિમિત્તમ શ્રુતમ અષ્ટદા અંગ સ્વપ્ન સ્વર ભૌમ વ્યંજન લક્ષણ ઉત્પાદ અંતરિક્ષ આ પ્રમાણે 8 પ્રકારના નિમિત્તને જાણે છે અને અષ્ટાંગ નિમિત્ત કહેવાય છે. એમાં પુરુષના દક્ષિણ સ્તરમાં અંગમાં અને સ્ત્રીના ડાબા અંગમાં જો સ્ફૂર્ણા થાય, ડાબુ અંગ પૂરે, હવે કે જમણી આંખ ફરકે ડાબી આંખ ફરકે, ડાબુ અંગ ફરકે તો પુરુષનો જમણું અંગ ફરકે અને સ્ત્રીનું ડાબુ અંગ ફરકે તો એ સારું કહેવાય છે. આ અંગ વિદ્યા કહેવાય. એને શું કહેવાય? અંગ વિદ્યા. સ્વપ્નનો ઉત્તમ મધ્યમને અધમ વિચાર કરવો એ સ્વપ્ન વિદ્યા કહેવાય છે. અષ્ટાંગ નિમિત્તની અહીંયા વાત કરે છે. દુર્ગા આદિના સ્વર પરિણામ સ્વર વિદ્યા કહેવાય છે. જંગલમાં જતા હોઈએ, શિયાળિયું રડતું હોય, કાકડો રડતો હોય, હંસ વગેરે પક્ષીઓ અવાજ કરતા હોય, કોઈ એવા કહેવાય કેમ અનનોન વોઇસ તમને સાંભળવા મળતા હોય, એના કારણે એના નિમિત્તને જાણીને એ સ્વપ્ન જે નિમિત્તનો હોય ખબર પડી જાય કે એ પક્ષી શું બોલવા માંગે છે. શું શિયાળીએ રડતા હોય, કૂતરા રડતા હોય, એના પણ અવાજ હોય, એના પણ સંકેતો હોય. ઘણી વખત આપણે જોઈએ આપણા ઘરની ઉપર આવીને કાગડો બેસીને કાકા કાકા કરતો હોય છે, ત્યારે શું લાગે? કઈક નવી ઘટના ઘટવાની ઘરમાં એવું લાગે ને આપણને. એના અવાજ શું થવાનું છે આપણને ખબર નથી, પણ એ જો એનું સ્વર વિજ્ઞાન આપણે જાણતા હોઈએ તો બધું ખબર પડે. એને અંદાજે કહેવાય. કહેવતોમાં કાગડો અમારે પાઠ આપતો હતો ગુજરાતીમાં 7મા કે 8મા ધોરણની અંદર. એમાં એને કાગડા સંબંધી ઘણી બધી કહેવત. એ કાગડા હવે દેખાતા જ નથી, બોલે ક્યાં બિચારા? કાગડા ગયા મહેમાન ગયા. મહેમાનો આવે તો ઘડતા નથી. મહેમાન આવે તો અત્યારે ઘડતા નથી. કહી તો ના શકે પણ વિચારે ખરી મનમાં આવે ક્યારે જાય. હા, વિચારે ખરી મનમાં. પહેલાં એવું હતું ઘરમાં મહેમાન આવે ને એટલે આનંદ અને ઉત્સવ થતો. શું થતું? હવે મહેમાન આવે એટલે મોડું પડી જાય. આજે બી ઉત્સવ તો છે પણ પિયર પક્ષમાં આવે, પિયર પક્ષમાં આવે તો શું? પિયર પક્ષમાં આવે તો અત્યારે પણ ઉત્સાહ છે. નેત મહેમાન તરીકે આવે, બીજા કોઈ આવે ના હોલમાં આવે, હોલમાંથી બાકી બીજા હોલમાં આવે, હોલમાંથી જાય. અત્યારની પરિસ્થિતિ એવી સર્જાય છે. પહેલા ઘર નાના હતા, મન મોટા હતા. શું હતું? હવે ઘર મોટા થઈ ગયા, મન તો રહ્યા જ નથી. નાના માત્રની વાત નહીં છોડો. ઘણી જગ્યાએ એમ તમારે તો કદાચ ઘણા ઘરે જવાનું ન થાય, પણ અમારે તો લગભગ ઘરોમાં જવાનું થાય. મોટા મોટા ફ્લેટો હોય, 4000 ફૂટ, 5000 ફૂટ, 10,000 ફૂટના ફ્લેટો હોય. કેટલા? 4 બેડરૂમ, 5 બેડરૂમ, 6 બેડરૂમ. રહેનારા કેટલા હોય અંદર કહે? 2 જણ. કેટલા જણ હોય રહેનારા? 2 જણા રહેનારા હોય. બોલો કેવી હાલત છે? કદાચ એ 2 જણા મહિનામાં એક વખત આ ખૂણેથી પેલા ખૂણે પણ ન જતા. એટલા મોટા મોટા ફ્લેટો હોય. પેલા ઘર નાના હતા, એક ઘરમાં 10 જણા રહેતા હતા, પણ એ 10 જણા એકબીજાના પૂરક થઈને રહેતા હતા. હવે એક માતા પિતા, અત્યારે 1-2ની વાત છે, પેલા 10 સંતાનો હતા. કેટલા હતા? એક માતા પિતા પોતાની પરિસ્થિતિ ગમે તેવી હોય પણ એ 10 સંતાનોને નાના ઘરની અંદર સાચવતા હતા. એને ઓછું ના આવે એવું કરતા હતા. આજે એ 4 કે 10 સંતાનો ભેગા થઈને એક મા બાપને આટલા મોટા 4000 ફૂટના ફ્લેટમાં સાચવી શકતા નથી. એના માટે અલગ બધું હોય. એક વસ્તુ બતાવી છે, સ્થાનાંગ સૂત્રની અંદર બતાવવામાં આવ્યું છે કે એનો 3જા સ્થાનમાં કે 3 જણનો ઉપકાર ક્યારે ના ભૂલાય. એમાં સૌથી પહેલું કોણ મૂક્યું છે? આમ ખબર છે? અમ્મા પિયર, માતા પિતા. આજે લોકો દુઃખી કેમ છે એના પાછળનું મોટામાં મોટું કારણ હોય તો માતા પિતાના આશીર્વાદ એમને મળતા નથી. એટલા માટે દુઃખી હોય છે. તમે ગમે એટલા, એનું અંતઃકરણ જ્યારે રડતું હોય, એનું અંતઃકરણ જ્યારે કકળતું હોય, એનું અંતઃકરણ જ્યારે દુઃખી હોય તો એના સંતાનો ક્યારેય સુખી ના થઈ શકે. આ તો લેખ છે, લેખ, શિલાલેખ. શું કહેવાય એને? આ શિલાલેખ છે. ઘણા ઘરોમાં જતા હોઈએ ઉપર લખેલું પિતૃ છાયા, માતૃ છાયા. માતાને પિતા તો ઘરમાં જ ન હોય. શું?
એ બીજા અલગ રહેતા હોય. ત્યાંનું શા માટે લખો છો તમે? લખો છો શા માટે? ભાવે ન પૂછાતો હોય, માતા પિતાનો ભાવે ન પૂછાતો હોય. એ જીવો પર ક્યારેય પણ પરમાત્માના પણ આશીર્વાદ પડતા, ગુરુના આશીર્વાદ પણ કામ ના કરે, પરમાત્માના આશીર્વાદ કામ ના કરે, કોઈ ધર્મની આરાધના આશીર્વાદ કામ ના કરે. જ્યાં સુધી સૌથી પહેલા આશીર્વાદ કોના લેવાના છે? ઘરમાં રહેલા માતા પિતાના આશીર્વાદ સૌથી પહેલા ગ્રહણ કરવાના છે. એને દુઃખ આવ્યું મતલબ તમારો સંસાર દુઃખી, એને સુખ આવ્યું મતલબ તમારો સંસાર સુખી. આજે બે કોમ એવી છે આ વિશ્વની અંદર કે જેના માતા પિતા ઘરડા ઘરમાં નથી. કઈ છે ખબર છે? એક મુસ્લિમ અને એક સિંધી. આ બે કોમ એવી છે જેના માતા પિતા ક્યારે ઘરડા ઘરમાં નથી. અને સૌથી વધારે ઘરડા ઘરમાં જતા હોય એ બે કોમ કઈ છે? પટેલ કોમ અને જૈન કોમ, જે સૌથી વધારે ધર્મને જાણે છે. લાખો રૂપિયા જિનાલે બંધામાં લખાવી દે, બારણામાં દાન કરવામાં લાખો રૂપિયા, ગરીબોને દાન કરવામાં લાખો રૂપિયા લખાવી દે, મોટી મોટી બોલીઓ લઈ લે, ધજાઓ ચડાવી દે, પરમાત્માની પ્રતિમા ભરાવી દે, જિનાલે બનાવી દે, સંગો કાઢી દે, નમાજો કરાવી દે, ઉપદાન કરાવી દે. એના ઘરમાં જઈને પૂછે માતા પિતાની હાલત કેવી છે તો ખબર પડે. એના માટે સમય પણ નથી ને એના માટે સંપત્તિ પણ નથી. પછી જેટલી પણ તમારી આરાધના કરી છે મારા હિસાબે એકલા વગર મીંડા જેવી છે. તીર્થંકર પરમાત્મા પણ માતા પિતાનો આદર કરે. શું કરે? એ પણ માતા પિતાનો આદર કરે. તમને ખબર નથી, કદાચ જીવને કેવળ જ્ઞાન થઈ જાય અને દેવોને ખબર ના પડે તો કેવલી ભગવાન પણ માતા પિતાની સેવા વ્યવચ્છ કરે. એવું દ્રષ્ટાંત આ શાસ્ત્રમાં ભગવાનના શાસનમાં બનેલું છે. કુર્મા પુત્ર કેવલ જ્ઞાન થઈ ગયું છે. 6 મહિના સુધી દેવને ખબર પડતી નથી. કેવલી ક્યારે પોતાના મોઢેથી બોલે નહીં કે મારે કેવળ જ્ઞાન થયું છે. 6 મહિના સુધી માતા પિતાની સેવા કરે છે. એને ખભા ઉપર ઉપાડીને લઈ જાય છે. એને ખભા ઉપર પાડીને લઈ જાય, એને ભોજન કરાવે, એને સેવા કરે, ચાકરી કરે, નવડાવે, દોવડાવે, બધું કરે. કેવલી ભગવંત કરે છે. કોણ કરે છે? આ તો શાસ્ત્રનું દ્રષ્ટાંત છે. અને સૌથી નાની કાયામાં 2 હાથનું શરીર કેટલું? સૌથી નાની કાયામાં મોક્ષમાં જનારા જીવ છે. એનાથી નાની કાયામાં કોઈ મોક્ષમાં ગયો નથી. એ જીવ જો હોય, એ જીવ કેવલ જ્ઞાન પામ્યા પછી 1-2 દિવસની વાત નથી, 6 મહિના સુધી માતા પિતાની સેવા કરે છે. કેવલી સેવા કરે તો ન કરે તો ચાલે કે ન ચાલે? અંદર પોતાની કેવળ જ્ઞાન થઈ ગયું છે એના માટે કોઈ એવા આચાર નડતા નથી. પણ આ વિનય ગુણની પારાકાષ્ઠા સભ્યતા દુનિયાને બતાવવા માટે કે મારા માટે પણ ઉપકારી કોણ છે? કેવળ જ્ઞાન થયા પછી ચંડ રુદ્રાચાર્યનો શિષ્ય પોતાના ગુરુને ખભા ઉપર ઉપાડીને ચાલે છે. આ ગુરુનો વિનય છે. કેવળ જ્ઞાન થયા પછી પુષ્પચલા સાધ્વી અર્ણિકા પુત્ર આચાર્યને ગોચરી લાવીને આપે છે. કેવળ જ્ઞાન થયા પછી છદમસ્ત ગુરુને ગોચરી કોણ લાવી આપે છે? કેવલી શિષ્યા ગોચરી લાવીને આપે છે. એટલે કેવલી ભગવંત માટે પણ જેનો વિનય કરવા જેવો છે એનો વિનય આપણે આજે ચૂકી ગયા છે. પછી સુખ ના જ મળે. ભલે તમારી જાતે તમે સુખી માનતા હો, તમારી જાતે તમે ગમે એટલા હાઈ-ફાઈ માનતા હો, પણ અંદર તો તમારું અંતર તો રડી જયું હોય. તમે સુખી ના થઈ શકો. એની હાય લાગેલી છે, એની હાસ લેવાની હોય છે, હાય લેવાની નથી. આ પરમાત્માનું ચરિત્ર છે, મારું ભગવાનનું ચરિત્ર. હજુ પણ જ્યારે માતાના ગર્ભમાં પરમાત્મા જ્યારે હલન ચલન બંધ કરે છે ને વખતે જે માતાની સ્થિતિ હોય છે ને એ સ્થિતિ તમને માતા પિતા સંતાનોનું રક્ષણ કઈ રીતે કરે છે. મેં આગળ તમે કીધેલું છે, મૃગા પુત્ર લોઢિયો એની માતા 22 વર્ષ સુધી 1 માસના પિંડ જેવા પુત્રનું રક્ષણ કરે છે, એની સેવા કરે છે. આ દુનિયામાં માતા પિતા સેવા કોઈ ના કરી શકે. અને એનો તિરસ્કાર કરીએ, એની અવગણના કરીએ, એનો અનાદર કરીએ, એને દુઃખી કરીએ, જીવનમાં ક્યારેય સુખ ના મળે. કદાચ આ ભાવમાં કોઈ ભરા પૂરો પણ નથી. તમને કદાચ મને લાગે હું સુખી છું એમ લાગતું હોય તમને, પણ આમ તો ભાવ એવો નિષ્ઠુર ભાવ મળે, એકેન્દ્રિય જેવો ભાવ મળે, મુખ બધિર જેવો ભાવ મળે.
બહુ બધું શીખવાનું છે પરમાત્માના ચરિત્રોમાંથી. આદિનાથ પરમાત્મા પણ મૂળદેવ માતાનો વિનય કર્યો છે. અરે પાર્શનાથ ભગવાને પણ માતા પિતાની ઈચ્છા અને આજ્ઞાથી લગ્ન કર્યા છે. નેમનાથ ભગવાન પણ માતા પિતાની આજ્ઞાથી લગ્ન કરવા માટે તૈયાર થયા છે. ખબર છે મારા ભોગાવલી કર્મ બાકી નથી, પણ માતા પિતાનો આગ્રહ છે. એ આજ્ઞાને તીર્થંકર પરમાત્મા પણ ટાળતા નથી. આ જબરદસ્ત જેની શાસનની પ્રણાલિકા છે. આ કે બોડી બામણીનું ખેતર નથી, એક મહાન શાસન છે. 3 લોકમાં પૂજ્ય શાસન છે. આ શાસન અમને મળ્યું છે કે એ શાસન એવું ફળવું જોઈએ. અરે હું તો કહું ને, કદાચ તમે કોઈ પણ જાતના ધર્મ અનુષ્ઠાન નહીં કરશો, કોઈ પૂજા પૂજન નહીં પડાવો, કોઈ નમાણું યાત્રા નહીં કરો, કોઈ સિદ્ધિતા પરસિતા જે પણ કશું જ નહીં કરો, કશું જ કરવાની જરૂર નથી. અરે પરમાત્માની પૂજા પણ નહીં કરો. હું એ પણ ન કહું છું તમને. ઘરની અંદર માતા પિતાને દુઃખી નહીં કરો. એ તમારા માટે કોણ છે? એ ભગવાન કરતાંય વધારે છે. ઘરમાં બેઠેલા ભગવાનને ટાળીને બીજા ભગવાનને, ઘરમાં બેઠેલી દેવીને ટાળી અને બીજી દેવીને ધોક દેવા જેવી છે. આપણે એને નમન કરવા જઈએ છીએ. કઈ રીતે આ બધું તમારું કાર્ય ચાલે? ન ચાલી શકે. અહીંયા અંગ સ્વપ્ન વાત આવે છે એટલે દુર્ગાજીના સ્વરથી એ અંગ પરિજ્ઞાન જાણે અને ખબર પડે કે અહીંયા કંઈ ધન આવી રહ્યું છે, અહીંયા કંઈક નદીમાં તણાઈને કંઈ આવી રહ્યું છે. એક ભાઈ નદીના કિનારે બેઠો છે, ત્યાં આગળ એક પેઢી તણાઈને આવે છે. એક શિયાળી રડે છે એટલે બોલે છે. પેલાને આર્યો દુર્ગાજીના સ્વરનું જ્ઞાન છે. શિયાળું બોલે છે કે ધન આવી રહ્યું છે, ધન આવી રહ્યું છે. શું બોલે છે? ધન આવી રહ્યું છે એમ બોલે છે. એને ખબર પડી જાય. પેલા પેટી કાઢી અંદરથી એક કન્યા બેહોશ થયેલી, આભૂષણોથી, સોનાના આભૂષણોથી સજ્જ એક નાની બાળકી એને મળે છે. એટલે એનો સ્વર ખોટો હોતો નથી. ને આ રીતે કરીને આ સ્વર વિજ્ઞાન પછી ભૂમિકંપ આદિનું વિજ્ઞાનને ભૌમ વિદ્યા કહેવાય. એ વ્યક્તિને ખબર પડી જાય કઈ જગ્યાએ ક્યારે ભૂકંપ આવવાનો છે. ભૂમિ પર હાથ લગાવીને એને ખબર પડી જાય એમાં પાણી છે કે નહીં, એમાં ધન છે કે નહીં. એટલું બધું સચોટ ધ્યાન એમની પાસે હોય. એના પછી આવે છે મસી તિલક આદિનું વિજ્ઞાન. એટલે કોઈના શરીર પર મસા હોય, તલ હોય, અલગ અલગ પ્રકારના હોય. એના પરથી ખ્યાલ આવે કે આ વ્યક્તિ કેટલો સુખી છે, કેટલો દુઃખી છે, કેટલો સુખી થવાનો છે, કેટલો દુઃખી થવાનો છે. એના લક્ષણો શું છે, એની બોલવાની પરિભાષા શું છે, એનું પુણ્ય કેટલું છે, બધું એને ખબર પડી જાય. એને વ્યંજન વિદ્યા કહેવાય. એના પછી સમુદ્રિક શાસ્ત્રમાં કહેલા હાથ અને પગની રેખાનું વિજ્ઞાન એને લક્ષણ વિદ્યા કહેવાય. હાથની રેખાઓ, પગની રેખાઓ, મસ્તકની રેખાઓ દ્વારા એ વ્યક્તિ જે નિમિત્તજ્ઞ હોય તમારું બધું ભૂત ભવિષ્યનું વર્તમાન બતાવી દે. અત્યારે પણ ઘણા હસ્તરેખાના શાસ્ત્રીઓ હોય છે. જાઓ તમે હાથ બતાવવા જાઓ કે નહીં? અત્યારે આટલા બધી કોણ હાથ બતાવવા નથી ગયું જ્યોતિષ પાસે? આજ સુધી કુંડલી બતાવવા પણ નથી ગયું, જન્માક્ષર બતાવવા પણ નથી ગયું. મને ભવિષ્યમાં શું થવાનું છે, શું પૂછવા જઈએ? કેમ ચાલશે, ધંધો કેવો ચાલશે? મારી પાસે ગયા તો તારું પુણ્ય એવું હશે, એવું થશે. જેવું ભેગું કરીને આવ્યો હશે એવું મળશે, એનાથી વધારે મળવા નથી. જો જ્યોતિષ ખરેખર તમારું કલ્યાણ કરી શકતો હોય તો મારો એક પ્રશ્ન છે, જ્યોતિષ એનું કલ્યાણ કેમ નથી કરતો? કેમ ગ્રહો તમને જ નડે, એને નડે, એને ન નડે ગ્રહો? એને પૂછ્યું તે તારે કોઈ ગ્રહની પૂજા આજ સુધી કરાવી? જશો એટલે શું કહેશે? તમને આ નડે છે, તમને પેલો નડે છે, ફલાણું નડે છે, ઢીકણું નડે છે, તમારે આ પૂજા કરાવવાની છે, આ કરાવવાની છે, તમને કાલ સર્પ યોગ છે, તમને વિષ યોગ છે, તમને ચંડાલ યોગ છે, તમને ફલાણો યોગ છે, ઢીકણું છે, બધું જ તમને કઈ દેશે, ડરાવી દેશે. શું કરશે? તમે નથી ખબર હવે શું થશે? તમને શનિની પનોતી છે, તમને આ છે ને તે જરા કોઈ નડતા નથી. પુણ્ય જોરદાર હોય ને એને વ્યક્તિને કોઈ ગ્રહ નડતા, ગ્રહો અસર કરે જીવન પર. ચંદ્ર પ્રગતિની અંદર મલગીરી મહારાજે લખેલું છે કે ગ્રહો તમારા જીવન અને તમારા વ્યક્તિત્વ પર અસર કરે, પણ ક્યારે? જ્યારે તમારું પુણ્ય પરવારી જાય ત્યારે. એના પહેલા અસર ના કરી શકે. ગ્રહો ક્યારે નબળા હોતા જ નથી, કોઈ ગ્રહ ખરાબ હોતા નથી. એ દેવો છે બધા. કોણ છે? શનિ પણ દેવ છે, મંગળ પણ દેવ છે.
ક્યારેય કોઈનું અહિત ન ઈચ્છો. તમારું અકલ્યાણ થાય છે, તમે દુઃખી થાવ છો, માત્ર તમારા કર્મોના કારણે થાવ છો. ગ્રહો ક્યારેય દુઃખી ના કરે. તમને કહું, શનિ 3 કામ કરે. શનિ આપે તો છપ્પડ ફાડીને આપે, મારે તો થપ્પડ મારીને દે. શું કરે? પછી ખલાસ કરી નાખે. એ મતલબ તમારા પ્રબળ પાપનો ઉદય થાય ત્યારે તમારી શનિની પાકી 7.5 તમારા જીવનમાં ઉતરે. એના પહેલા ના ઉતરે. આ શું છે? ગ્રહ દશા તમને સમજાવે છે કે તમારો આ જે પીરિયડ આવવાનો છે એ પીરિયડ તમારો સારો આવવાનો છે, ખરાબ આવે છે, તમે ચેતી અને બીજા નવા પાપોથી અટકો એના માટે છે. એમ નહીં કે વિધિ વિધાન કરીને ટાળો ન ટળે, ક્યારે ન ટળે. ટાળ્યા ક્યારે ટળતા નથી. એ તમારે ભગવાન જ હોય છે. માત્ર તમને એમ લાગે કે મને કદાચ એવો લાભ મળ્યો કે મારા દુઃખો ટળી ગયા, પણ ટળતા નથી. જે એ છે તો ભગવાન જ હોય છે. એ લક્ષણ વિદ્યા, ઉલ્કાપાત આદિનું વિજ્ઞાન, ઉત્પાદ વિદ્યા, આકાશમાંથી ઉલ્કા પડશે, આગળ વગેરે પડશે, એને ઉત્પાદ વિદ્યા કહેવાય. ગ્રહોનો ઉદય અસ્ત આદિનું જ્ઞાન એ અંતરિક્ષ વિદ્યા. ચંદ્રનો ઉદય થયો, સૂર્યનો ઉદય થયો, શુક્ર વગેરે ગ્રહોનો ઉદય અસ્ત થાય એની જે વિદ્યા છે અંતરિક્ષ વિદ્યા, જે આકાશની અંદર જે 5 ચર હોય છે, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, એની આખી વિદ્યા એને અંતરિક્ષ વિદ્યા કહેવાય છે. આ પ્રમાણે અષ્ટાંગ નિમિત્ત હોય છે. શું હોય છે? એ અષ્ટાંગ નિમિત્તોને જાણકાર એવા નિમિત્તો પણ તે બોલાવે છે. એ સેવક પુરુષ સિદ્ધાર્થ રાજા પર કહેલા એ ખુશ થઈ રહેવા હર્ષપૂર્ણ હૃદયવાળા હાથથી મસ્તક પર અંજલિ કરી અને ભગવાનનો આદેશ પ્રમાણ છે કરીને આજ્ઞા વચન વિનંતી સ્વીકારે અને સ્વીકારી સિદ્ધાર્થ રાજાના પાસેથી બહાર નીકળે છે. બહાર નીકળીને ક્ષત્રિકુંડ નગરના મધ્ય ભાગથી સપન લક્ષણ પાઠકોના જ્યાં ઘરો છે ત્યાં આવે છે. આવીને સપન લક્ષણ પાઠકોને બોલાવે છે. સિદ્ધાર્થ રાજા દ્વારા સેવક પુરુષો દ્વારા બોલાવાયેલા સપન લક્ષણ પાઠકો પણ હૃષ્ટપુષ્ટ થયેલા, હર્ષપૂર્ણ હૃદય થયેલા. પછી સ્નાન કરે છે, પછી દેવાદિની પૂજા કરે છે, પછી કપાળે તિલક વગેરે લગાવી કૌતુક કરે છે, દહીં દુર્વા આદિ અક્ષત પોતાના મસ્તક પર રાખે છે, એ રીતે મંગલ કરે અને દુઃસ્વપ્નાદિના વિધ્વંસ માટે એ લોકો પ્રાયશ્ચિત કરે છે. અને પછી રાજ્યસભાને પ્રવેશ યોગ્ય માંગલિક એવા ઉજ્જવળ વસ્તુઓને ધારણ કરે છે. અને ત્યારબાદ બહુબોલીવાળા અને અલ્પ આભરણવાળા અલંકૃત શરીરવાળા મંગલને માટે મસ્તક પર સફેદ સરસવ દુર્વા અને ધારણ કરી પોતાના ઘરોમાંથી નીકળી અને ક્ષત્રિયકુંડ નગરના મધ્યમાંથી નીકળી રાજ્ય સિદ્ધ ભવન છે ત્યાં ભવનમાં આવે છે. અને આવી અને ત્યાં આગળ એકઠા મળ્યા અને એકઠા મળીને એક વ્યક્તિને આગળ કરી અને પોતે બધા એના અનુયાયી થાય છે. પછી સપનલક્ષણ પાઠકો એક સાથે મળી અને જે બહારની કુશાન ચાલે છે, જે સિદ્ધાર્થ રાજા બેઠા છે ત્યાં આવે છે. આવીને હાથથી અંજલિ કરી સિદ્ધાર્થ રાજાને જય વિજયથી વધાવે છે, આશીર્વાદ આપે છે. એ આશીર્વાદ કેવા આપે છે એ બતાવે છે આગળ. હે રાજન, તમે દીર્ઘાયુ થાઓ, તમે આચારવાન થાઓ, તમે લક્ષ્મીવાન થાઓ, તમે યશસ્વી થાઓ, તમે બુદ્ધિમાન થાઓ, અનેક જીવ અને કરુણાની અંદર અસાધારણ એવા સમર્થ થાઓ, ભોગથી આડે થાઓ, તમે ભાગ્યવાન થાઓ, મહાસૌભાગ્યવાન થાઓ, પ્રૌઢ શ્રી વાળા થાઓ, કીર્તિમાન થાઓ અને વિશ્વના આધાર તમે થાઓ. હે રામનાથ, તમારું કલ્યાણ થાઓ, તમારું શિવ થાઓ, તમારા પરિવારની અંદર, તમારા મહેલની અંદર, તમારા રાજ્યની ધર્મનું આગમ થાઓ, તમે દીર્ઘાયુ થાઓ, પુત્ર સમૃદ્ધિ તમને થાઓ, શત્રુ તમારો નાશ થાવ, સર્વદા જય થાઓ. અને છેલ્લા આશીર્વાદ જબરજસ્ત કોટીના આપે છે, તમારા કુળની અંદર જીન મતની વૃદ્ધિ થાઓ. શું થાઓ? જૈન ધર્મની તમારા કુળની અંદર સતત વૃદ્ધિ થાઓ. એવા એમને આશીર્વાદ આપે છે સિદ્ધાર્થ રાજાને. અને આશીર્વાદ આપ્યા પછી અહીંયા આગળ આપણું ત્રીજું વ્યાખ્યાન સમાપ્ત થાય છે. ત્રીજે સુપ્ન પાઠક વડે ચોથે વીર જન્મ અધિકાર છે. પૂરીમાં ચરિમાણ કપ્પો મંગલમ મધમાણ તીર્થમની ય પરિકય જીણ ગણા રહે કરાવલી ચર્યા. હવે ચોથું વ્યાખ્યાન અહીંયા ચાલુ થાય છે આપણું. એ ચોથું વ્યાખ્યાન નાનું છે, ફટાફટ પૂરું થઈ જશે. ત્યારબાદ એ સ્વપ્ન લક્ષણ બાળકો સિદ્ધાર્થ રાજાએ ગુણ સુધી કૌરવોને વંદન કર્યું. વંદન કર્યા પૂજા પુષ્પાથી તેમની પૂજા કરી, ફળ વસ્ત્રાથી દાન દ્વારા એમનો સત્કાર સન્માન કર્યો અને પછી એમનું સ્વાગત વગેરે કર્યું. અને પછી એમને કીધું કે અમારા માટે પ્રદર્શન મૂકેલે છે, તમે ત્યાં બિરાજો. એમ કરી ત્યાં બિરાજમાન થાય છે. અને એના પછી સિદ્ધાર્થ ક્ષત્રિય પિછલા ક્ષત્રિયને પડદાની અંદર બોલાવે છે. બોલાવીને પોતાના હાથોથી પુષ્પો હાથમાં પોતાના હાથમાં ફૂલ અને ફળને ગ્રહણ કરે છે. કારણ એમાં બતાવ્યું છે રિક્ત પાણીના પશ્ચાત રાજાના દેવતમ ગુરુ નિમિત્તગ્ન વિશેષના ફલના ફલમ આદિશત. એમાં કહેવાય છે કે ખાલી હાથે ક્યારે પણ રાજા દેવતા અને ગુરુ પાસે જવું જોઈએ નહીં. અને ખાસ કરીને નિમિત્તગ્ન જે જ્યોતિષ હોય એના પાસે તો ખાસ કરીને પણ ખાલી હાથે જવાય નહીં. ફળથી ફળનો આદેશ થાય છે. તમે જેવું ફળ લઈને જાઓ એવો તમને ફળ મળે. એ પ્રમાણે બધામાં જે આ શાસ્ત્રનું વચન છે એ મારીને
પુષ્પ અને ફળથી હાથ ભરી અને સિદ્ધાર્થ રાજા ઉત્કૃષ્ટ વિનયપૂર્વક એ સપનું લક્ષણ પાઠકને આ પ્રમાણે કહે છે, હાથમાં ધારણ કરીને એ દેવાનું પ્રિયો નિશ્ચયથી આજે રાત્રિમાં તૃષ્ણા ક્ષત્રની એવા સૈની અંદર સુધેલી હતી, અલ્પનિંદાને કરતી હતી. તે આવા પ્રકારના 14 મહાશબ્દને જોઈને જાગી છે. અને એ 14 મહાશબ્દનો સિદ્ધાર્થ મહારાજા એનું વર્ણન કરે છે. વર્ણન કરીને પૂછે છે, ને આ પ્રશસ્ત 14 મહાશબ્દનો કલ્યાણકારી ફળ ઉદ્દેશ્ય શું થશે એ તમે અમને જણાવો. ત્યારબાદ તે સપનું લક્ષણ બાળકો સિદ્ધાર્થ ક્ષત્રિય પાસે એનો અર્થ સાંભળીને મનમાં અવધારણ કરીને ખુશ થયેલા એવા હર્ષપૂર્ણ હૃદયવાળા સપનોને સમિત રૂપે હૃદયમાં ધારણ કરે છે. ધારણ કરીને અર્થ વિચારણા માટે એનું પ્રવેશે છે. પ્રવેશીને એકબીજાની સાથે વાર્તાલાપ કરે છે. વાર્તાલાપ કરીને સપનોમાંના એમને અર્થો પ્રાપ્ત કર્યા, એના અર્થોને નિશ્ચિત કર્યા, અર્થોને અવધારણ કર્યા અને સિદ્ધાર્થ રાજાને આગળ સ્વપ્ન શાસ્ત્રનો વિચાર કરે છે. સિદ્ધાર્થ ક્ષત્રિયને એ પ્રમાણે કહે છે, સ્વપ્ન શાસ્ત્રની અંદર આ રીતે બતાવવામાં આવે છે તો કે સ્વપ્ન શાસ્ત્રમાં સપના 9 ભેદ બતાવવામાં આવે છે. કેટલા? 9 પ્રકારના સપના આવે. સૌથી પહેલું સપના આવે અનુભૂત વસ્તુનું સપના આવે. જે વસ્તુનો તમે પૂર્વકાળમાં અનુભવ કર્યો એ વસ્તુ તમને સપનામાં દેખાય. બીજા નંબરની અંદર જે વસ્તુ વાત કે તમે સાંભળેલી હોય એનું સપનું તમને આવે. ત્રીજા નંબરની અંદર જોયેલી વસ્તુનું સપના આવે. ચોથા નંબરની વાત પિત્ત અને કફની વિકૃતિથી ઉત્પન્ન થયેલું સપના આવે. પાંચમું સપના સ્વાભાવિક સપનું આવે. છઠ્ઠું સપના એકદમ ટેન્શનમાં હોય એને વધારે સપના આવે. તમને ખબર છે? જે વ્યક્તિને ટેન્શન વધારે હોય એને સપના વધારે આવે. વિચાર આવે, સપના હોય પણ એક માનસિક વિચાર આવે. સાતમા નંબરનું સપના દેવવાદીના ઉપદેશથી આવે. આઠમું સપના ધર્મ કાર્યના પ્રભાવથી આવે. અને નવમું સપના પાપના અતિરેકથી આવે. એકદમ પાપી જીવ હોય, ઘણો પાપ કર્યો એ દિવસે, તો એને પાપના અતિરેકથી પણ સપના આવે. આ અત્યારે 9 પ્રકારના સપનામાંથી કયું સપનું શુભ ફળદાયી હોય અને કયું સપનું નિષ્ફળ હોય એ બતાવી રહ્યા છે. કે પ્રથમ 6 પ્રકારના જે સ્વપ્ન બતાવવામાં છે એ જોયા કે ન જોયા, શુભ કે અશુભ એનું કોઈ ફળ મળતું નથી. પણ છેલ્લા 3 છે. એક તો દેવોના ઉપદેશથી આવેલું હોય, એક ધર્મના નિષ્ઠ રહેલા છે એને સપના આવે, એક પાપમાં નિષ્ઠ રહે એને સપના આવે. એ 3 સપના જે છે એ ફળદાયી થાય છે. જોયેલું સપના તાજમહાલ જોયેલો ને તાજમહાલ બાજુ સપનામાં આવે એટલે તમારા ઘરે તાજમહાલ ના આવી જાય, એ સપના નિષ્ફળ જાય. આ એક એક્ઝામ્પલ કરું છું તમને કહું છું. જોયેલા સપના જ્યારે પડતા નથી એટલે કોઈના ઘરે BMW ગાડી જોઈને આવ્યા અને રાતના તમે આવ્યા, ગાડી સપનામાં આવી, તમે ગાડીમાં બેઠેલા છો, ગાડી તમે મળવા નથી, એ સપનું નિરર્થક હોય. એ જોયેલું સપનું શું છે? પણ ધર્મના અતિરિક્ત આવ્યું કે પાપના અતિરિક્ત આવ્યું કે દેવતા દ્વારા આવેલું એ સપનું તમારું ફળે છે. આ સપનું ક્યારે આવેલા ફળદાયી થાય છે બતાવે છે. રાત્રિના પ્રથમ પ્રહરમાં જો સપના આવ્યું હોય, કયા પ્રહરમાં? એટલે કે કેટલા વાગે? 9 વાગે, 9 થી 12. પહેલો પ્રહર એટલે 6 થી 9. 6 થી 9 ની અંદર સપના આવ્યું હોય એટલે સુઈ જવાનું એમ સાંજે. પહેલા સૂર્યાસ્ત થાય એટલે પ્રતિક્રમણ કરી લેતા. પ્રતિક્રમણ કરી અને થોડો સંતારો સ્વાધ્યાય કરી અને સૂઈ જતા. એટલે રાત્રે પહેલા પ્રહરમાં સપના આવી. બીજા પ્રહરમાં આવેલું સપનું 6 મહિને પડે, એ પણ કદાચ હવે ના આવે. એ 12 વાગે અને એ સપનું પણ ના આવે. ત્રીજા પ્રહરમાં આવેલું સપના એ 3 માસમાં પડે, એ કદાચ આવી શકે. ચોથા પ્રહરમાં આવેલું સપના 1 મહિનામાં પડે. રાત્રિની છેલ્લી ઘડીમાં આવેલું સપના એટલે 2 ઘડી છેલ્લી બાકી હોય ત્યારે આવેલું સપનું હોય તો 10 દિવસમાં પડે. એક્ઝેક્ટ સૂર્યોદયના સમય આવેલું સપના હોય એ તરત પડે. એ સાહેબ આવી શકે ના, એ આવી શકે એમ કે સૂર્યોદય થઈ ગયો હોય ત્યાં તો આપણે કેવા હોઈએ? મસ્ત દેવલોકની અંદર બિરાજમાન હોઈએ, બરાબર ને? એટલે સૂર્યોદય આવેલું સપનું મારા સાહેબ પડી જાય. હા, એ સપનું આવી શકે. એ જ દિવસે પડે પાછું. ક્યારે? પણ તમને કહું એવું કે સપનું ના આવે. કારણ એવા કોઈ આપણા લક્ષણ છે નહીં કે સૂર્યોદય આપણને સપનું આવે. સૂર્યોદય આવેલું સપના એ કોને આવે? એકદમ ધર્મનિષ્ઠ વ્યક્તિ હોય પણ એ સૂર્યોદય સુધી સૂતા પણ ન હોય, પણ કોઈ કારણસર એ સૂર્યોદય સુધી સૂવું પડે તો વિશિષ્ટ કારણસર એ વખતે જો સપના આવે એ જ દિવસે એનું સપના પડે. હવે કયા સપનું નિરર્થક હોય બતાવે છે. એક સપના પછી બીજું સપના આવે, બીજા પછી ત્રીજું આવે, બધે બધા ફેર.
એકે કામના નથી. સ્વપ્નની ઉપર સ્વપ્ન આવે તો માલસ સ્વપ્ન કહેવાય. દિવસે જોવાનું સ્વપ્ન હોય એ ફેલ થઈ જાય. આદિ વ્યાધિથી ઉત્પન્ન થયેલું એટલે પીડા હોય, મનમાં ચિંતા હોય, ટેન્શનમાં સપના આવે, બધા કેવા જાય છે એ ફળ નિષ્ફળ થાય છે. મળમૂત્રની પીડાથી ઉત્પન્ન થયેલું સપના આવે એ નિરર્થક થાય છે. અને આ બધા સપના કેવા હોય છે? નિરર્થક હોય છે. હવે કેવા પુરુષને આવેલું સપના પડદાય થાય એ બતાવે છે. જે મનુષ્ય ધર્મમાં રત હોય, બધી જગ્યાએ શું સમધાતુ હોય એટલે ટેન્શન ફ્રી હોય, નિરોગી હોય, સ્થિર મનવાળો હોય, ચંચલ મનવાળો ન હોય, જીતેન્દ્રિયો ઇન્દ્રિયના વિકારીના સમીકરા હોય, દયાવાળો હોય, એને જો સ્વપ્ન જોયું હોય તો પ્રાય કરીને એને જેવું સ્વપ્ન જોયું છે એવું જ એને ફળ આપે. એટલે સદા શું કહે છે? જૈન ધર્મમાં તમારો પરિવાર રત રહે. કેમ આશીર્વાદ આપે છે? પછી એના માટે જ આપે છે. પછી શુભ અને અશુભ સ્વપ્ન આવે તો શું કરવું જોઈએ એ બતાવે છે. કુશ સ્વપ્ન આવે તો કોઈને પણ કહેવાનું નહીં. શું સ્વપ્ન આવે તો ગુરુ આજે પૂજ્યોને જેને કહેવાનું. કોઈ ગુરુજન ન મળે તો છેલ્લે જઈને ગાયના કાનમાં જઈને કહી દેવાનું. પણ જેવા તેવા વ્યક્તિઓને સ્વપ્ન કહેવાનું નહીં, તો સ્વપ્નની વાટ લગાવી નાખે. શું કરે? એનો દ્રષ્ટાંત છે મૂળદેવનું દ્રષ્ટાંત. રાજકુમાર હતો, જુગારી હતો. એ જુગારના હિસાબે એને રાજાએ એને નગરમાંથી કાઢી દીધો. એ ફરતો 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 એક સત્રશાળામાં આવી. જે સત્રશાળા પહેલાં હતી, જ્યાં યાચકો વગેરે જે બહારના વ્યક્તિ આવીને ફ્રીમાં રહી શકે, ત્યાં આગળ સૂઈ શકે, બધું પોતાનું કરી શકે. તો સત્રશાળામાં આવીને સૂતો છે. એની બાજુમાં કોઈ ભિખારી છે, કારપટિક જેને કહેવાય, ત્યાં કાવડિયો સૂતેલો છે. રાત્રે બંનેને સપના આવે છે. એ બંને જણાએ સંપૂર્ણ ચંદ્રને પોતાના મોઢામાં ગળતો હતો. બંનેને જેવું સપના આવે. પેલો ભિખારી ઉઠી એની બાજુવાળાને કહે છે, કે મને આવું સપના આવ્યું. તો કે તને મોટો મસ્ત માલ મસાલા ભરેલો તને મોટો ખાખરો કે રોટલો તને આજે ખાવા મળશે. ગોળ ચંદન જેવો રોટલો મળશે એને ખાવા માટે. પેલાને મળ્યું. મૂળદેવ તો પોતે ભણેલો ગણેલો છે, રાજપુત્ર છે, હોશિયાર છે, બુદ્ધિમાન છે. આવું સપનું આવ્યું છે, મતલબ કોઈ મોટો ફળ મળવાનો છે. જેવા તેવાને કહેવાય નહીં. કોઈ સારા જ્યોતિષને નગરમાં જાય છે, હાથમાં તો કઈ છે નહીં, ખાલી હાથ છે, ઠંઠન પાલ છે. જ્યોતિષ પાસે જઈશ, ખાલી હાથ જઈશ તો ખાલી ફળ કહેવાનો છે. હવે કરવું શું? પૈસા તો છે નહીં. બગીચામાં આવ્યા છે રાજા. માળીને કહે તો મને થોડું કામ આપ. માળી એની પાસે 4-5 કલાક કામ કરાવે છે. ફળ અને ફૂલની કાળી ટોકરી ભરીને એને આપે છે. એ ફળની ફૂલની ટોકરી લઈ અને જ્યોતિષ પાસે જાય છે. જેના ચરણમાં મૂકે છે, વિનય પર એને નમસ્કાર વગેરે કરે છે. ખાસ પ્રયોજનથી આવ્યો છું, મારું એક કાર્ય કરવાનું છે. જ્યોતિષ કે બોલ, કે મને આવું સપનું આવ્યું છે. શું છે? જ્યોતિષ પણ હોશિયાર છે. 1 મિનિટ ઉભા રહે, આવું છે. એ ઘરમાં ગયો, પોતાની કુંવારી દીકરીને લઈ આવ્યો. પહેલાં એની સાથે લગ્ન કર, પછી ફળ બતાવો. શું કહે છે? પહેલાંની સાથે તું લગ્ન કર, પછી તને તારા સ્વપ્નનું ફળ બતાવો. ત્યાં ત્યાં ઘોડિયા લગ્ન કહેવાય, ગાંધર વિવાહ કહેવાય. એની સાથે લગ્ન કર્યા. હવે કે બેસ શાંતિ, આસન પર બેસાડ્યો. આ તારા સ્વપ્નનું ફળ છે. તું 7 દિવસ પછી રાજા બનીશ. શું થઈશ? 7 દિવસ પછી તું રાજા બનીશ. એટલે ઠીક છે, જ્યારે રાજા અત્યારે તમારી પુત્રી તમારા ઘરમાં રાખો, જ્યારે રાજા બનીશ ત્યારે તેડાવી લઈશ. કેવો ત્યાંથી નીકળી ગયો. ફરતા 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 નગરમાં ગયો. એ નગરની અંદર એક રાજા મરી ગયા. એને પુત્ર હતા, આ પુત્રીઓ મરી ગયા. હવે શું થાય? કોને સિંહાસન પર બેસાડો ત્યારે 5 દિવ્ય કરવામાં આવતા. હાથી, ઘોડો, કળશ, ચામર વગેરે બીજાતું હોય એ પ્રમાણે 5 દિવ્ય આખા નગરમાં ફરે. જેના પર હાથી કળશ ઢોળે, ઘોડો અવાજ કરે, ચામર ઢળાય, એ રાજા બને. એ અરસામાં મૂળદેવ ત્યાં બગીચાની અંદર ઝાડની નીચે આરામથી મસ્તીથી સૂતેલો છે. અને આખા નગરમાં ફરતું 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 પેલું ભરઘોડું છેલ્લે નગરની બહાર આવે છે. ને મૂળદેવ ઉપર હાથી કળશ ઢાકે છે, પેલા ચામડ વિંજાય છે, પંખા વિંજાય છે, બધું થાય છે, 5 દિવ્ય થાય છે. એને રાજા બની. 7 દિવસમાં શું થયું છે? રાજા બની. એટલે સ્વપ્ન મળે છે, પણ કોને કેવું? યોગ્ય વ્યક્તિને કહીએ, જાણકાર વ્યક્તિને કહીએ, અને પાછું કેવી રીતે કહેવાનું છે? ખાલી હાથે જવાનું એમ. એની યાદતા સ્વાદતા વગેરે વિનય બહુમાન કર્યા વગર ભેટ સોગાદ આપ્યા પછી જો તમે એ સ્વપ્ન પૂછવા માટે જાઓ તો તમારું સ્વપ્ન પાડે. અત્યારે શું કરે? માર સાહેબ બહુ સપના આવી ગયા, તો ડરનું ડર ના આવે. શું કહેશે? મળે નહીં.
યોગ્ય વિનય નથી, યોગ્ય બહુમાન નથી, કશું નથી, તો એ ફળે નહીં. સમય ભલે મારશે તો વિનય એમને જણાવી દઈશ તમે આનું તમને આ ફળ મળશે, પણ પછી ફળ મળે કે ના પણ મળે એનો કંઈ નિશ્ચય નથી. મળી પણ જાય ન પણ મળે કે મારા મહાત્માને એવો કંઈ મનમાં કંઈ ભાવ હોતો નથી. એ સારું જ ઈચ્છતા હોય જ્યારે જીવનું એ તો કઈ તમને આ સપનું આ ફળ મળશે, કદાચ ન પણ મળે, કારણ કે તમે કઈ રીતે સપનોનો અર્થ સાંભળે છે. અહીંયા સિદ્ધાર્થ રાજા આપણે સપનોનો અર્થ સાંભળવા માટે એમને એટલું બધું દાન આપે છે, હાથમાં ફૂલ વગેરે લઈને ઉભેલા છે, એમ કરીને દાન આપે છે. હવે આગળ બતાવે છે, જો શું સપના આવે તો સપનાના ફળના રક્ષણ માટે ક્યારેય ઊંઘવું જોઈએ નહીં, અને ઊંઘી જાય તો એનું ફળ એનું પ્રાપ્ત થતું નથી. અને બુદ્ધિમાન જે જન હોય, બુદ્ધિવશાળી વ્યક્તિ હોય, એ પરમાત્માના ગુણ કીર્તનની અંદર પોતાની સજી બાકીની રાત્રિ છે વિતાવે. હવે અનિષ્ટ સપના જોઈને જો રાત્રિ આવે તો પાછું સૂઈ જવાનું હોય, જો રાત હોય તો સૂઈ જાય. કે 12 વાગે સપનું આવ્યું છે પણ ખરાબ સપનું આવે છે, જાગવાનું સૂઈ જવાનું તરત જ. અનિષ્ટ સપના કોઈને પણ કહેવાનું નહીં, એ સપના નિષ્ફળ થઈ જાય. અત્યારે પૂર્વાપરા કરતા સપનાનું ફળ બતાવવામાં આવે છે કે પહેલાં કયું સપનું આવ્યું પછી કયું સપનું આવ્યું, કયું પડે કયું ના પડે. પહેલાં દુઃસપના એટલે ખરાબ સપના આવ્યું અને પછી તરત જ સારું સપના આવે. તો સારું સપના ફળે, ખરાબ સપના નિષ્ફળ થઈ જાય. પહેલાં સારું સપનું આવ્યું હોય અને પછી પાછું ખરાબ સપના આવે તો સારું સપના નિષ્ફળ બની જાય અને ખરાબ સપના તમારું ફળી જાય. હવે સપનામાં કઈ વસ્તુ જોવે તો કેવું ફળ પ્રાપ્ત થાય? શું શું જોઈએ છે સપનામાં? આપણે કોઈને સપના આવે છે નથી આવે? સપનામાં કઈ વસ્તુ જોઈએ તો શું ફળ જાય? જે મનુષ્ય સપનાની અંદર મનુષ્ય, સિંહ, હાથી, ઘોડા, વૃષભ અને સિંહણ યુક્ત એવા રથ ઉપર પોતાને બેઠેલો જોવે એ રાજા બને. જો બને સપનાની અંદર એમ કહે કે ભાઈ હાથી રથ ચલાવી રહ્યો છે, સિંહ રથ ચલાવી રહ્યો છે, સિંહણ રથ ચલાવી રહ્યો છે, ઘોડો રથ ચલાવી રહ્યો છે, વૃષભ રથ ચલાવી રહ્યો છે, એ રથ ઉપર પોતાને બેઠેલો જોવે અને પછી જાગી જાય તો એ રાજા બને. જે મનુષ્ય સપનાની અંદર હાથી, ઘોડા, વાહન, આસન, સદન, વસ્ત્રાદિનો અપાર જોવે એના પર રાજા શંકા કરે. એટલે એ વિચારે કે મારું ધન લૂંટાઈ રહ્યું છે, મારા ઘોડા કોઈ ચોરી ગયું, મારું ઘર કોઈ પડાઈ લીધું, મારું આસન કોઈ છીનીને લઈ ગયું, મારા વસ્ત્રો કોઈ ચોરીને લઈ ગયું, મારા આભૂષણો કોઈ ચોરીને લઈ ગયું, એવું જ હોય છે સપનામાં. તો રાજા એના પર શંકા કરે અને શોક થાય, ભાઈનો વિરોધ થાય અને ધનની હાનિ થાય. જે પુરુષ સપનામાં સૂર્ય અને ચંદ્રમાના બિંબને પોતાના મોઢામાં ગ્રસ્ત જોવે છે, ભલે ગરીબમાં ગરીબ પુરુષ હોય તો પણ સુવર્ણ સહિત સાગર પર્યંત પૃથ્વીને એ નિશ્ચયથી પ્રાપ્ત થાય, એટલે ચક્રવર્તી. જે પુરુષ સપનાની અંદર હરણ, આભૂષણ, મણી, મોતી, સુવર્ણ, રૂપિયા એનું હરણ જોઈએ છે, પોતાના શસ્ત્ર, આભૂષણ, મણી, મોતી વગેરેનો હરણ થયેલું જાણે, એની ઘણા પ્રકારે બહુ ધનની હાનિ થાય, માનની હાનિ થાય અને ભયંકર એવા મરણને પ્રાપ્ત કરે. જે પુરુષ સપનાની અંદર સફેદ હાથી પર પોતાને બેસેલો જોઈ અને નદીના કિનારે સારી ચોખા આવે, સારી ચોખા ને બાસમતી રાઈસ એનું ભોજન કરતો જોવે, જાતિહીન કે ચંડાલ વગેરે પણ હોય તો પણ ધનવાળો અખિલ પૃથ્વીને ભોગવનારો થાય. જે પુરુષ સપનાની અંદર પોતાની પત્નીનું હરણ જોવે એનો ધનનો નાશ થાય, પોતાની પત્નીનો પરાભવ એટલે કોઈ એને હરાવી રહ્યો છે, કોઈ એની નિંદા કરી છે, કોઈ એને પરેશાન કર્યું છે જોવે તો એના ઘરમાં સંકલેશ થાય. ગોત્ર એટલે પોતાના જાતિવાળી સ્ત્રીનું હરણ જોવે એના ભાઈનો બંધ થાય, ગોત્ર સ્ત્રીનો પરાભવ જોઈએ તો ભાઈનો બંધ થાય. જે મનુષ્ય સપનામાં પોતાની જમણા હાથની ભુજા પર સફેદ સાપ જેને ડસી રહ્યો છે એવું જોવે તો 5 રાત્રિની અંદર 1000 સોનામાં એને પ્રાપ્ત થાય. જે મનુષ્ય સપનામાં પોતાના શયન એટલે કે બેડ જોડાનું હરણ જોવે એની સ્ત્રી મરણ પામે, દુઃખદાયક પોતાના શરીરને પીડા પણ થાય. જે મનુષ્ય સપનામાં માનવના મસ્તકનું ભક્ષણ કરતો જોઈએ કે કોઈ માણસનું માથું ખાઈ રહ્યો છે તો એ રાજ્યને પ્રાપ્ત કરે, એના પગનું ભક્ષણ કરતો જોઈએ તો 1000 સોનામર મળે, એની ભુજાનું ભક્ષણ કરતો જોઈએ 500 સોનામર એને મળે. જે મનુષ્ય સપનામાં દ્વારના પરિધ એટલે કે જે આપણે આગળ ભેટ કરીએ છીએ પોતાનો સૈયા, હિંચકા, તમારા જોડા અને પોતાના ઘર એનું તૂટતું જોવે એની સ્ત્રીનું મરણ થાય. જે માણસ સપની અંદર સરોવર, સાગર, જળ સંપૂર્ણ નદી જોવે છે એના મિત્રનું મરણ જોવે છે એ નિમિત્ત વગર પણ અત્યંત વિપુલ એવા ધનને પ્રાપ્ત કરે છે. એ વિચારે કે મારો મિત્ર મરી ગયો, સપના એ પણ આવે એને પ્રચુર ધન મળે. સપનું ખરાબ છે. આ ઊંધું કેમ? સપનું કેવું છે? ખરાબ છે. ફળ કેવું છે? સારું છે.
મિત્રોને કંઈ નુકસાન ન થાય, તમને લાભ થાય. આ એક સંકેત છે કે આવું પણ થઈ શકે છે. સંકેતના કારણે તમે સજાગ થઈ જાઓ, તમારું પુણ્ય વધી જાય, એના કારણે તમને ધનની પ્રાપ્તિ થાય. જે મનુષ્ય ઔષધિયુક્ત એવા સગોમેમ એવા એટલે ઔષધિવાળું ગાયના પંચગવ્યથી મિશ્રિત એવું એકદમ પેલું કહેવાય ને કોવાયેલું પાણી, અત્યંત તપેલું પાણી પોતે પીતો જોઈ અવશ્ય અતિસારના રોગથી મરે. જે મનુષ્ય સ્વપ્નમાં દેવની પ્રતિમાની યાત્રા સ્નાન એટલે કે સ્નાતરમોત્સવ એને ઉપહાર પૂજાની કરે છે, એની સારે બાજુથી રુદ્ધિમ કલ્યાણ થાય છે. સ્વપ્નમાં જે મનુષ્ય પોતાના હૃદયરૂપી સરોવરમાં કમળને ઉભેલા જોઈ કોળના રોગથી વિનિષ્ઠ શરીરવાળો જલ્દીથી મૃત્યુને પ્રાપ્ત કરે. જે મનુષ્ય સ્વપ્નમાં ઘણું ઘી જોવે છે એનો યશ થાય છે. અગર અને જો ઘી પોતે દૂધ એટલે ખીરની સાથે ખાતો જોવે તો એનાથી પણ પ્રશસ્ત ફળને પ્રાપ્ત કરે. મનુષ્ય સ્વપ્નમાં હસે જલ્દી એને શોખ થાય. મનુષ્ય સ્વપ્નમાં નાચે તો વધ અને બંધ થાય. સ્વપ્નમાં સ્વાધ્યાય વગેરે કરે તો ઝઘડા થાય. શું કરે? સ્વપ્નમાં ભણે, સ્વાધ્યાય કરે. ઘણી કે સપના ઈચ્છા કારણ સમજા વગર બધા આવે, સ્વપ્નમાં આવે તો ઝઘડો થાય. સ્વપ્નમાં સ્વાધ્યાય પણ કરવાનો હોતો નથી, પણ થઈ જાય તો શું કરવાનું? સ્વપ્નમાં સામાન્ય કઈ વસ્તુ શુભ છે, કઈ વસ્તુ અશુભ ગણાય છે. સ્વપ્નમાં ગાય, ઘોડા, હાથી, દેવ આ બધાને છોડી જેટલા પણ કાળા પદાર્થો છે અપ્રશસ્ત ગણાય છે. કપાસ, મીઠું આદિને મૂકીને જેટલા પણ સફેદ પદાર્થો છે બધા કહેવાય પ્રશસ્ત ફળ આપનારા કહેવાય છે. કયા કયા સ્વપ્નો પોતાના માટે પડે ને કયા કયા સ્વપ્નો બીજાના માટે પડે, આ મુખ્ય વસ્તુ છે. સપનું મને આવ્યું છે તો મને પડશે કે બીજાને? ઘણાનો આ પ્રશ્ન હોય છે. કોઈના માટે કોઈને પ્રશ્ન આવે કે કોઈના ઘરની અંદર વાસ્તુ થઈ રહ્યું છે, તમને સપના આવ્યું બીજા માટે, એના માટે પડશે કે મારા માટે? કોઈના ઘરમાં મૃત્યુ તમને સપના આવ્યું છે, એના માટે પડશે કે મારા માટે પડશે? કોઈને એક્સિડન્ટનું સપના આવ્યું છે, મારા માટે પડશે કે એના માટે પડશે? કોઈ સારું જિનારામાં ધજા ચડાવી રહ્યો છું એવું સપનું, કોઈ ધજા ચડે જેવું સપના આવે છે એના માટે પડશે કે મારા માટે સપનું? એટલે સારા અને ખરાબ સપનું બીજા માટે આવે કે પોતાના માટે, કોને પડે બતાવે છે. જે સ્વપ્ન પોતાના વિષય માટે આવેલા હોય એ પોતાના માટે શું ફળદાયક હોય છે, અને એ અન્ય વ્યક્તિ પ્રત્યે આવેલા હોય છે એ અન્ય વ્યક્તિને શું ફળદાયક થાય છે. અશુભ સપના આવે તો શું કરવું જોઈએ? જો દુઃસપના આવે તો દેવગુરુની પૂજા કરવી જોઈએ, યથાશક્તિ તપ કરવો જોઈએ. સતત ધર્મમાં જે રત હોય એ મનુષ્યને દુઃસ્વપ્ન પણ શું સ્વપ્ન થઈ જાય, ખરાબ સ્વપ્ન પણ સારા સ્વપ્નની અંદર ફેરફાર થઈ જાય. સિદ્ધાંતમાં પણ કહેલું છે સ્ત્રી પુરુષમાં સ્વપ્નમાં એક મોટા દૂધથી ભરેલા કળશને, ઘીથી ભરેલા કળશને, દહીંથી ભરેલા કળશને, મધથી ભરેલા કળશને જોવે છે, ઉપાડે છે, ઉપાડીને જાણે છે અને તત્ક્ષણે જાણી પોતે જાગી જાય છે તો એ જ ભવની અંદર 8 કર્મનો ક્ષય કરીને મોક્ષમાં પધારી જાય. એટલે આ સ્વપ્ન અત્યારે આપણને આવવાનું નથી. શું? દૂધનો કળશ, ઘીનો કળશ, મધુનો કળશ, એટલે મધનો કળશ, દહીંનો કળશ ઉપાડે છે, ઉપાડીને પોતાને ઉપાડેલો જાણે છે, એમાં ખુલી જાય નહીં, એ જ ભવે મોક્ષમાં જનારો. કેવો? એટલે આ તો હવે આ ભમારી તો શક્ય છે નહીં, એ સપનું ના આવે. જે પુરુષ સ્વપ્નની અંદર એક મોટા સોનાની રાશિ, હિરણ્યની રાશિ, રત્નોની રાશિ, વજ્રની રાશિને જોવે છે, એ દુઃખપૂર્વક એને ઉપાડે છે અને મેં આ ઉપાડ્યું છે એવું જાણીને તત્ક્ષણ જાગે, એ પણ એ જ ભવે મોક્ષમાં જાય. તથા જે સ્વપ્નમાં ત્રપુડી તાંબાની રાશિ, શીશાની રાશિ વગેરેને જોઈ અને જાગે છે તો બીજા ભાવ મોક્ષને જાય છે. જે સ્ત્રી પુરુષ સ્વપ્નમાં સુવર્ણ રત્નમય ભવનને જોવે છે, એમાં પ્રવેશે છે અને પોતાને જાણી તો આ મહેલનો મારો પ્રવેશ થયો છે, એ પણ એ જ ભવે મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે નિષેધ ધ્યાનપ્રિય એ સિદ્ધાર્થ રાજા અમારા સ્વપ્ન શાસ્ત્રમાં 42 સામાન્ય ફળવાળા સ્વપ્ન બતાવે છે, 30 ઉત્તમ ફળવાળા સ્વપ્ન બતાવે છે. આ પ્રમાણે 72 સ્વપ્ન કહેવામાં આવે છે. એટલે એ દેવાનપ્રિય અરિયંતની માતા ચક્રવર્તી માતા અરિયતત્વ ચક્રવર્તી જ્યારે ગર્ભમાં આવે છે ત્યારે 30 મહાસ્વપ્નમાંથી આ 14 મહાસ્વપ્ન જોઈને જાગે છે. વાસુદેવની માતા વાસુદેવ જ્યારે ગર્ભમાં આવે ત્યારે 14 મહાસ્વપ્નમાંથી 7 સ્વપ્ન જોઈને જાગે. બલદેવની માતા બલદેવ જ્યારે ગર્ભમાં આવે 14 માંથી 4 માતા સ્વપ્નને જોઈને જાગે. અને કોઈ રાજા હોય રાજાની માતા જ્યારે બાળક જ્યારે ગર્ભમાં આવે ત્યારે એક સ્વપ્ન જોઈને જાગે છે. એ દેવાનો પ્રિય કૃષ્ણ ક્ષેત્રની આ 14 મહાસ્વપ્ન જોયા છે. એ 14 મહાસ્વપ્ન પ્રશસ્ત છે, મંગલકારી છે, લોકોત્તર છે. એ એટલે એ દેવાનો પ્રિય તને અર્ધ લાભ થશે, ભોગ લાભ થશે, પિતર લાભ થશે, સુખ લાભ થશે, રાજ્યનો લાભ થશે. એ દેવાનો પ્રિય આ પ્રકારની કૃષ્ણ ક્ષેત્રની 7.5 દિવસ અને 9 માસ જ્યારે પૂરા થશે એ
કુમારક કુળની અંદર કેતુ સમાન કુળનો, દીપક સમાન કુળનો, પર્વત સમાન, મુકટ સમાન, તિલક સમાન, કીર્તિને કરનારો કુળનો નિર્વાહક, કુળમાં સૂર્ય સમાન કુળનો આધાર, કુળનો નંદી કરનારો, કુળનો યશ કરનારો, કુળનો વૃક્ષ સમાન, કુળની પરંપરાને વધારનારો, સુકુમાર પાણી ચરણ હાથ અને પગવાળો, સંપૂર્ણ પંચિત શરીરવાળો, લક્ષણ વ્યંજન ગુણથી યુક્ત, માન અને માનના પ્રમાણથી સર્વાંગ, ચંદ્રની જેમ સૌમ્ય આકારવાળો વલ્લભ, પ્રિય દર્શનવાળો સુર એવા પુત્ર રત્નને દૃષ્ટાક્ષત્રને જન્મ આપશે. અને એ બાળક પણ જ્યારે બાલ્ય અવસ્થા પૂરી થઈ જશે, યુવાન અવસ્થા આવશે, ત્યારે સંપૂર્ણપણે વિજ્ઞાનવાળો થશે અને દાનમાં સુર થશે, સંગ્રામમાં વીર થશે, શત્રુશ્રીના આક્રમણમાં પરાક્રમ થશે, બહુ વિશાળ શ્રેણીનો વાહક થશે, 4 દિશાના સ્વામી ચક્રવર્તી રાજ્ય સ્વામી રાજા થશે, અથવા 3 લોકનો નાયક એવા ધર્મવર જાગૃત ચક્રવર્તી, એ ધર્મવર જાગૃત ચક્રવર્તી એવા જીનેશ્વર પરમાત્મા થશે. આ સ્વપ્નનો અર્થ એને બતાવે છે. અહીંયા જીન માટે 14 સ્વપ્નનો અલગ અલગ ફળ કહેવામાં આવે છે. જો પરમાત્માનું જીવ એ તમારો બાળક જો જીનેશ્વર પરમાત્મા થવાનો હોય તો એના 14 સ્વપ્નના સેપરેટ અર્થ બતાવે છે. આ તો કોમન અર્થ બતાવે છે. હવે કેવો બતાવે છે? કયા સ્વપ્નનો શું ફળ થશે? કે 4 દાંતવાળો હાથી જોવાથી 4 પ્રકારના ધર્મને કહે છે. શું કહે છે? દાન શીર તપ ભાવ વિધાત ધર્મ ચતુર્વિધમ, 4 પ્રકારના ધર્મને કહેશે. વૃષભના દર્શનથી ભરત ક્ષેત્રની અંદર બોધિ બીજનું વમન કરશે, એટલે લોકોને સમૃદ્ધિ ગુણ પામવામાં એ મદદ કરશે. સિંહના દર્શનથી મદન એટલે કામ વગેરે, દુષ્ટ દુર્ભિક્ષ વગેરે જે દુષ્ટ ગજસ અને આદિઓ છે એને તોડી અને એવા તોડનારા એના દ્વારા તોડનારા ભવ્ય રૂપી જીવનને રક્ષણ કરશે. લક્ષ્મીના દર્શનથી વાર્ષિકતા આપી તીર્થંકર લક્ષ્મીને ભોગવશે. દામ એટલે માળાના દર્શનથી ત્રિભુવનમાં મસ્તક પર ધારણ કરનાર યોગ્ય બનશે. ચંદ્રના દર્શનથી કુવલય એટલે પૃથ્વીના વલય એટલે કમળને આનંદ આપનારો થશે. સૂર્યના દર્શનથી ભામંડળથી ભૂષિત થશે. 12 સૂર્યના પ્રકાશ સમાન ભામંડળ પરમાત્માને જ્યારે કેવડિયાની પ્રાપ્તિ થાય તેમના મસ્તક પાછળ થાય. जिस ઉઠે રવિ કરે તાજે છાજે ભામંડળ આવે. એ ભામંડળ 12 સૂર્યનું તેજ આવે. કેટલું હોય? કે પરમાત્માના મુખને કોઈ જોઈ ના શકે એટલું દેદીપ્યમાં રૂપ હોય. એટલે ભામંડળ આવે એની હવામાં પરમાત્માનું મુખ દેખાઈ શકે. એટલા માટે ભામંડળ સતત એમની સાથે જ્યારે કેવળ જ્ઞાન થાય નિર્વાણ થાય ત્યાં સુધી ભામંડળના પાછળ રહેતું હોય છે. તો એ ભામંડળથી યુક્ત થશે. ધ્વજના દર્શનથી ધર્મધ્વજથી વિભૂષિત થશે. તે ભગવાનની આગળ હંમેશા સહસ્ત્ર યોજન ધ્વજ સો હતો. પ્રભુ આગળ ચાલન 1000 યોજનો મહેન્દ્ર ધ્વજ પરમાત્મા જ્યાં જ્યાં વિચરણ કરે એની આગળ ચાલે ધર્મધ્વજથી ભૂષિત થશે. કળશા દર્શનથી ધર્મ પ્રસાદના શિખર ઉપર પોતે આરૂઢ થશે. પદ્મ સરોવરના દર્શનથી દેવ સંચારિત એવા કમળમાં સ્થાપ્યમાન એટલે સુવર્ણના 9 કમળમાં પદ કમળને સ્થાપન કરે. સોનાના 9 કમળ પરમાત્માની આગળ ચાલતા હોય. પરમાત્માના પગમાં ખોચે નહીં એ કમળ સોફ્ટ સોનાના. કેવું સોનું હોય? સૂર જેવું પોચું સોનું. પગ મૂકેલે સોનું દબાઈ જાય. પરમાત્મા કેવળ જ્ઞાન પામ્યા પછી પરમાત્માની ધરતી પર પગ મૂકવાનો હતો 9 કમળ હોય. એક પીછા એક આપણે ચાલતા રહે આગળ ચાલતા રહે. એના પર પગ મૂકતા પરમાત્મા આગળ ને આગળ જાય. એવા જે 9 પ્રકારના કમળ દ્વારા ચાલશે પરમાત્મા. રત્નાકર એને કે સમુદ્રના દર્શનથી કૈવલ્ય રત્નનું સ્થાન બનશે. વિમાનના દર્શનથી વૈમાનિકોના પણ પૂજ્ય થશે. રત્ન રાશિના દર્શનથી રત્ન પ્રકારથી ભૂષિત એવા થશે. એટલે કે 3 ગણના સિંહાસન પરમાત્મા બિરાજમાન થશે. નિર્ગમ અગ્નિના દર્શનથી ભવ્ય રૂપી સુવર્ણને શુદ્ધ કરનારા થશે. અને 14 સ્વપ્નનો સફળ ફળ 14 રાજરૂપના અગ્રભાગ પર બિરાજમાન કરનારા એને કે મોક્ષ ગતિને પ્રાપ્ત કરનારા થશે. આ પ્રમાણે એ દેવાનું પ્રિય તૃષ્ણાક્ષત્રને ઉદાર મંગળકારી સ્વપ્ન જોયા છે. એના બાદ સિદ્ધાર્થ રહ્યા એ સ્વપ્ન લક્ષણ પાસેથી આ સામે હૃષ્ટ હર્ષપૂર્ણ દેવાળા હાથથી મસ્તકે અંજલિ કરી સ્વપ્નના લક્ષણ પાઠકને કહે છે, એ સ્વપ્ન લક્ષણ પાઠકો તમે જે કહ્યું છે એ સાચું છે, સત્ય છે, અમે એનો સ્વીકાર કરીએ છીએ. તમે જે બોલો છો એ અમારા માટે શુભ થાવ. એમ કરીને તે સ્વપ્નના સમય ઉપર અંગીકાર કરે છે. અંગીકાર કરી અને સ્વપ્ન લક્ષણ પાઠકને વિપુલાસન માન વસ્ત્ર માલા અલંકાર સત્કાર સન્માન કરે છે. સત્કાર સન્માન કરીને આ જીવન એમને નિર્વાહ યોગ્ય એટલું વિપુલ ધન આપે છે. પ્રીતદાન કેટલું કરે છે? હવે એમને કંઈ કમાવા જવાની જિંદગી પર જરૂર પડે, આખી જિંદગી ચાલે એટલું એને આપી દે છે. પછી આ લોકોનું વિસર્જન કરે છે. ત્યારબાદ સિદ્ધાર્થ રાજા સિંહાસન ઉઠે છે. ઉઠીને જે પડદાની અંદર શીતળા માતા રહેલા છે એમની પાસે આવે છે. આવીને શીતળા માતાને જે પ્રમાણે એ લોકોને કીધું તો સ્વપ્ન લક્ષણ પાઠક હોય એ બધું પહેલેથી પડીને છેલ્લે સુધી ઇતિહાસ આપણે કહે છે. શીતળા માતાને બધું સાંભળેલું છે.
પાછા સીધા આવી ગયા છે. તમે આંબોડી દોડા ધણા જેવું છે કે ખરા? બધું મેં સાંભળ્યું છે બેઠા બેઠા. તમે પાછા આવે દોડાએ થાવ છો. પણ નહીં, એમાં કહેવાય છે સામેવાળાનો ઉત્સાહને ક્યારે તોડવાનો. બાળક સ્કૂલની અંદર ભણતો હોય, શું સ્કૂલમાં બાળક ભણતો હોય એ વખતે એ સારા માર્ક્સે પાસ થઈને આવ્યો હોય, તમને એનું રિઝલ્ટ ખબર પડી ગયું હોય અને બાળક રિઝલ્ટ લઈને આવે, પપ્પા પપ્પા આજે આટલો મારે માર્ક્સ આવ્યા, હવે ખબર છે મારે વેટ સાંભળવાનું. શું કહીએ આપણે? શું કહીએ આપણે? હે બેટા, ખરેખર આટલો સરસ માર્ક આવ્યો, એનો ઉત્સાહ હોય. એટલે કોઈના ઉત્સાહને તોડવાનું કાર્ય ક્યારે નહીં કરવું. ભલે 10 વખત સાંભળવું પડે, શું કરવું પડે તમે? હા, ખબર? હવે તમે શેર બજારની અંદર કામ કરતા હો અને ક્યાંક તમારે લોટરી લાગી ગઈ, કોઈ કંપનીની સ્ક્રિપ્ટ રૂપિયાના ભાવથી 10 રૂપિયા કે 100 રૂપિયા સુધી પહોંચી ગઈ, તમે કમાણા, કેટલા જણે કહેશો જઈને? હા, તમારી પત્નીને કેટલી વાર કહે? એકની એક વાત મહિનામાં લાગે 20 વખત કહી દો. સારી હોય તો અને ખર્ચાળો તો નાખો. હા, કે આજે આટલું કમાય આટલું કમાય, પણ એ મને ખબર છે તમે એકવાર કહી દીધું છે, વારંવાર કેમ કહેવાનું? પણ પોતાના ઉત્સાહ અને સામેવાળાનો ઉત્સાહનો વધે ને એ રીતે આપણે કાર્ય કરવાનું હોય છે. કોઈ લાભાર્થી સરસ મજાનો લાભ લીધો છે, બરાબર, જેથી એનો ઉત્સાહ વધે, આગળ નવા નવા કાર્ય કરવાના એને અવસર મળે અને પ્રેરણા, બંને વસ્તુ મળે. કોઈ પણ વ્યક્તિ શુભ કાર્ય કરીને આવ્યો હોય, તમને ખબર છે શુભ કાર્ય કર્યું છે, તો વારે વારે એ વારે વારે તમને કીધું વારે વારે અનુમોદન કરે. હા બેટા બહુ સરસ છે, હા બેટા બહુ શું જાય તમારું? ક્યારેને તોડી નહીં નાખો, ખબર છે મને સમાચાર મળી ગયા છે. એવું બોલાય ખરા? ના બોલાય. હા, શું વાત છે? થઈ કરી છે, સરસ વાત છે. બીજા ભાઈ આવી ગયા, આ ભાઈ એટલે હા શું વાત છે? થઈ બધાને અનુમોદનનો લાભ હોય. મીઠા શબ્દો હોય ને, મીઠા શબ્દો, એ મીઠા શબ્દો દરેક વાતાવરણમાં અસર કરે અને દરેક વ્યક્તિ તમને પ્રિય થઈ જાય. આ વસ્તુ અહીંયા બધા જે સ્વપ્ન લક્ષણ પાઠકો બધું કહીને ગયા છે, છતાં સિદ્ધાર્થ મહારાજે વારંવાર એની તીક્ષ્ણ છે. એની જ વસ્તુ તમે કે સ્વપ્ન શાસ્ત્રમાં 42 સ્વપ્ન આવ્યા છે, ત્યાં સુધી રાજાધિરાજ રાજા થશે તો તીર્થંકર લક્ષ્મીને ભગવશે, આખું વર્ણન બાજુ તીક્ષ્ણ માતાને બધું જણાવી દે છે. પણ છતાં પણ એ કંટાળતા નથી. એ જ એનો પ્રિય. આજ તો 14 સપના જોયા છે, બધું એ બાજુ કે છે. હવે ત્રીજા ક્ષેત્રે એનો અર્થ સાંભળીને ખુરશીવાળા ખાસ ધ્યાન રાખો, સમયસર આવજો તો પાછળ બેસો, પછી આગળ નહીં આવવાનો પ્રયત્ન કરો. જે પણ તો તે સ્થિરાક્ષરની અર્થ સાંભળી ઋષભ હૃદયવાળી હાથોથી અંજલિ કરી, હાથ જોડી મસ્તકે અંજલિ કરી અને સપના સમય અંગીકાર સિદ્ધાર્થ રાજાની દ્વારા આજ્ઞા થવાથી જે વિવિધ મણિરત્નની રત્નથી જે સિંહાસન બનાવ્યું છે, બધા ઉઠી છે, ઉઠીને આ તમારી આ ચપાર સાત સમ્રાટ આવી રાજા સમાન ગતિથી જ્યાં પોતાનું ભવન છે તે જાય છે, જઈને પોતાના ભવનની અંદર પ્રવેશે છે. જે દિવસથી માંડીને સમણ ભગવાન મહાવીર તે રાજાના કુળમાં એમનું સંહરણ થયું છે, ત્યારથી માંડીને ઘણા કુબેરની આજ્ઞા ધારણ કર્યા તિર્યક લોકવાસીઓ, તિર્યક જે દેવો હોય એ ઇન્દ્રની આજ્ઞાથી આવા પ્રકારના જે અમુક એવા સ્થાનો હોય જેમાં ધન દાટેલો વર્ષો પહેલાં, સદીઓ પહેલાં દાટેલો હોય, નાશ થવાનો એના કોઈ માલિક જ ના હોય, એની પેઢીઓમાં કોઈ ન હોય, એના વંશવેલામાં કોઈ ના હોય. એવા જે નિદાન કરેલા ધનો છે, જ્યાં જ્યાં દાટે, સ્મશાન ગૃહમાં દાટેલા હોય, બગીચામાં દાટેલા હોય, નદીના પટમાં દાટેલા હોય, કોઈના ખેતરોમાં દાટેલા હોય, ઘરમાં દાટેલા હોય, જેનો કોઈ માલિક છે જ નહીં અને હવે પછી કોઈ માલિક આવવાનો નથી. અસ્વામિકવાળા ધન કહેવાય. કહેવાય એ બધું ધન અંદરથી કાઢે. દેવોને તો ખબર છે ક્યાં ક્યાં પડેલું છે, એ કાઢીને ક્યાં શું કરે? સિદ્ધાર્થ રાજાના મહેલની અંદર એનો વર્ષા કરે, એ ધનની વર્ષા કરે છે. અને ત્યારબાદ જે રાત્રિમાં સમણ ભગવાન મહાવીર જ્ઞાતકુળમાં એમનું શરણ થાય છે, ત્યારથી મને જ્ઞાતકુળ અગણિત એવા સોનાથી વધે છે, ગણિત ધરી મેં પરિચય ચતુર્વિધ ધનથી વધે છે. જાય એટલે કહે ને જાયફળ સોપારી વગેરે ગણિત કહેવાય, કુમકુમ ગુડાદી એને ધરી કહેવાય, ઘી તેલ વગેરે એને મેય કહેવાય, રત્ન વસ્ત્રાદી જે પરીક્ષા લેવાય કહેવાય. એ પ્રકારના 24 પ્રકારના ધાન્યથી વધે છે. 24 પ્રકારના ધાન્યના નામ મેં કદાચ તમે
આગળના પ્રવચનમાં કીધેલું 24 પ્રકારના ધાન્ય હોય છે. કયા કયા હોય છે ખબર છે? ધાન્યના વેપારીને પણ ખબર નથી હોતી 24 પ્રકારના ધાન્ય આવે છે. કરિયાણાનો વેપારી હોય, ધાન્ય વેચતા હોય, એને પણ ખબર હોય છે 24 ધાન્ય નામ ખબર છે? હું કે 8-10 કલાક નામ તમને ખબર હોય. એમાં બધા આવેલા છે. યવ એટલે જવ, ગોધુમ એટલે ઘઉં, સાલી એટલે સાલી ચોખા, વ્રી એટલે એક પ્રકારના ચોખા હોય, ષષ્ટિકા એટલે છઠ્ઠા ભાગના ચોખા હોય, કોદરવ એટલે એકદમ કોદરી ચોખા હોય, યવનાર એટલે જુવાર, કંગુ, ચીના તિલ, ચીના, કંગુ, ચીના, આ બધા ચોખાના પ્રકાર છે. તલ, મગ, માસ એટલે અડદ, અક્ષી એટલે ચણા, ત્રિપુટક એટલે કે લવિંગ, લાંગ આવે, વલ એટલે વાલ, સિલિંદ એટલે મઠ, રાયમાસ એટલે ચોળા, ઉચ્ચું એટલે બંટિયા આવે ને બધા, મસૂર, તુવાર, કુલત, કળદી, ધાન્ય આ બધા, અને ધાણા અને કલાઈ એટલે કે વટાણા. આ પ્રકારના 24 ધાન્ય હોય છે. કેટલા? લગભગ બધા અત્યારે હોય છે, પણ 2-4 કલાક ન પણ હોય, બની શકે. સપ્તાંગ રાજ્યથી, દેશથી, ચતુરંગ સૈન્યથી, વાહનથી, કોષથી, ધન ધાન્ય ગૃહથી, નગરથી, અંતઃપુરથી, દેશવાસી લોકથી, યશોવાથી વધી રહ્યા છે. વિપુલ ગવાદી ધન દ્વારા, સુવર્ણ દ્વારા, કરકેતન આદિ રત્ન દ્વારા, ચંદ્રકાંત આદિ મણિના, મૌતિક દ્વારા, દક્ષિણાવર્ત સંતથી, રાજપટથી, પ્રવાળથી, રક્ત પદ્મરાગ આદિ રત્નોથી, મસ્તક કમલ આદિથી, સારભૂત દ્રવ્યોથી, પ્રીતિ સત્કારના સમુદાયથી અત્યંત રીતે વધી રહ્યા છે. સમણ ભગવાન મારા માતા પિતાને એના કારણે એવો અધ્યાવશય મનમાં થયો કે એ અમારો આ જે પુત્ર અત્યારે ગર્ભમાં આવે છે ત્યારથી મારી અમે બધી રીતે ચારે બાજુથી વધી રહ્યા છે. તો જ્યારે આ પુત્રનો જન્મ થશે, નામકરણ વિધિ આવશે, તો એના ગુણ સંપન્ન એવું નામ એને વર્તમાન અમે કરશું. શું કરશું? તો વર્તમાન એવું નામ કરશું. મનમાં સંકલ્પ કર્યો છે. કાર્ય લેવાનું છે, 5-10 મિનિટ કાર્ય લેવાનું છે. જન્મ વાંચન રાખી ત્યારબાદ સમણ વગરમાં આવે જો હું હલીશ, જો હું હલીશ માતાના ગર્ભમાં તો માતાને કષ્ટ થશે, એટલે માતાની ભક્તિ માટે અને અન્ય જીવન પણ માતાની ભક્તિ કરવી જોઈએ એ બતાવવા માટે. મેં તમને પહેલાં જ વાત કરી, કંપન આદિ રહિત થઈ જાય છે, ગર્ભમાં નિશ્ચલ થઈ જાય છે, નિષ્પંદ નિષ્કંપ અને ગોપીધંગવાળા ભગવાન એવા ત્યાં થઈ જાય છે. અને એ વખતે જ્યારે ભગવાન નિશ્ચલ કૃષ્ણ ક્ષત્રણીને મનમાં આવો અધ્યવસાય થાય છે કે મારો ગર્ભ કોઈ દેવ હરણ કરી ગયા છે, તો મારો ગર્ભ મરી ગયો છે, તો મારો ગર્ભ ક્યાં ચવી ગયો છે, અથવા તો મારો ગર્ભ ક્યાં ગળી ગયો છે. જે કારણથી આજે પહેલાં મારો ગર્ભ કંપમાં થતો હતો, હરતો હતો, અત્યારે હરતો નથી. એવા સંકલ્પો દ્વારા કલુષિત મનવાળી ચિંતાના શોખ સાગરમાં પ્રવેશેલી મસ્તક પર એમાં હાથ માર્ગ મૂકી નીચે મુંડું કરી અને આર્ત ધ્યાનની અંદર ડૂબેલી ભૂમિ પર દ્રષ્ટિ કરીને કૃષ્ણ ક્ષત્રને એ પ્રમાણે વિચાર કર્યા છે. મારા ગર્ભના વિષયમાં મારા દ્વારા કરેલા વિકલ્પો જો સત્ય હોય તો નિષ્પુણિત જીવનની અંદર હું એ મુખ્ય હોઈશ અને એવી ખ્યાતિમાં મારી થશે. અથવા તો ભાગ્ય રીતે લોકોના ઘરની અંદર ચિંતામણી ક્યારેય ટકતું નથી. દરિદ્રના ઘરમાં એટલે ગરીબના ઘરમાં રત્નનો નિદાન ક્યારે આવતો નથી. અને ભૂમિની દુર્ભાગ્યતાથી મરુભૂમિમાં કલ્પવૃક્ષ ક્યારે ઉત્પન્ન થતું નથી. આ રીતે પુણ્ય રહીને આ દુષિત જે જીવો હોય છે, અમૃતને તરસ્યા જે જીવો હોય છે, અમૃતને ક્યારે પ્રાપ્ત કરી શકતા નથી. એ દેવ તારા પ્રત્યે ધિક્કાર છે, સતત તું વક્ર કેમ છે? વખતે આ શું કરી દીધું કે મારા મનોહર તરુને તે મૂળધીન કરીને ફેંકી દીધો છે. અધમ એવા દુર્દેવે દ્વારા બળાયેલા એ મુગ્ધા આવી હું શું કરું? હવે ક્યાં જાઉં? કોઈની જ આગળ જઈને ફરિયાદ કરું? હાથી વૃષવાદી સપના દ્વારા સૃષ્ટિ 3 લોકના પૂજ્ય 3 ભુવનના મિત્ર પવિત્ર લોકોને આનંદ કરનાર પુત્ર વગર હવે મારે આ રાજ્યથી શું? મારે રાજ્ય શું કામ છે? પુત્ર દીધું મારે રાજ્ય શું કામ છે? વિવિધ વિષય જન દેવા કૃત્રિમ સુખોથી શું? વસ્ત્ર સૈયા વગેરે એના સુખોથી મારે હવે શું? આ અસાર સંસારે ધિક્કાર છે. મધુથી એટલે મધ લપેલી તલવારની ધારા જેવા આ દૂધથી વ્યાપ્ત ચંચલ એવા વિશેષ રૂપને પણ હવે ધિક્કાર છે. હવે આ તો ધ્યાન થાય છે. માતાને શું થાય છે? કેટલી ચિંતા થાય. પેલા સારું કરવા ગયા છે, અહીંયા શું થાય છે? ચિંતા થાય. અથવા પૂર્વ ભાવની અંદર મેં કેવું દુષ્કર્મ કર્યું છે. ધર્મશાસ્ત્રમાં ઋષિઓ કહ્યું છે કે જે પાપી મનુષ્ય પશુ પક્ષીના અને મનુષ્યના બાળકોને પોતાના માતા પિતાથી વિયોજન કરે છે તે પુત્ર રહિત થાય છે. ક્યારેક પુત્ર થાય તો પણ પુત્ર મરી જાય છે. એમાં ઘણું બધું આ વાક્ય છે. ખાસ કરીને બહેનોમાં જે સંતાનોને પોતાના માતા પિતાથી વહુ આવીને અલગ કરાવે છે, ભવાંતરમાં એ લોકોના પીઠીમાં પુત્ર રત્નની પ્રાપ્તિ થતી
ભક્તિ આ કલ્પસૂત્રની પાઠ છે. ક્યારે આવા કાર્ય કરવાના હોતા તમારા સ્વાર્થના માટે એક સંસારને તમે તોડાવી શકતા નથી, એક પરિવારને તમે ખંડિત કરી શકતા નથી. કરશો તો તમારા આ ભાવમાં કદાચ થઈ ગયું હોય, પણ બીજા જેટલા ભાવ આવશે બધામાં વાંજિયાનો અવતાર આવે. શું આવે છે? કે આવા ક્યારે કરવાના હોતાની ઘર જોડવાના કાર્ય સ્ત્રી કરતી હોય છે, ઘર જોડવાના કાર્ય ક્યારે ન કરે. અને કરે તો શેના માટે કરે છે ખબર છે? માત્ર પોતાના સ્વાર્થ માટે. શેના માટે? પોતાને સ્વચ્છંદી બનવું છે. શું કરવું છે? પોતાને કોઈનું પણ ઉપર વોચ જોઈતી નથી. એકલી હશે તો બધું કાર્ય કરી શકશે, એના માટે તેને પોતે કરતી હોય છે. પણ આ એના માટે એક શાસ્ત્રની દ્રષ્ટિ પણ જોવા જાય તો ભયંકર પાપ કર્મનો ઉદય થાય. શું થાય છે? પાપ કર્મનો બંધ થાય છે. ભવાંતરમાં એ સ્ત્રીઓ સંતાનથી રહિત થાય છે. આજીવન સંતાન મળે, કેમ કે તમે સંતાનનો વિયોગ કરાયો છે. કોઈના સંતાનનો કોઈથી તમે વિયોગ કરાયો છે એટલે તમને સંતાનની પ્રાપ્તિ થાય. અને ખાસ આ ધ્યાન રાખવાનું છે. માતાઓને ખાસ કહું છું, કોઈ દીકરીને એવી શિખામણ નહીં આપતા કે તું સાસરામાં જઈને અલગ ઘર રહીને રહે છે, કે તમે એના પુત્રને એનાથી અલગ કરાયો છે. કદાચ તમને પુત્ર આ ભાવમાં પણ નહીં થાય. આવું પણ બને છે. પછી રડો. હવે તો ખાસ જ્યારે જોવા જાય ત્યારે પૂછે છે સેપરેટ રહેશો? મગજ હોય તો મગજમારી થાય ને, મગજ નથી તો મગજમારી ક્યાંથી થાય? સૌથી પહેલો પ્રશ્ન છોકરીના મા બાપનો સૌથી પહેલો પ્રશ્ન શું હોય ખબર છે? છોકરાના ઘરે જાય જોવા જાય ત્યારે સેપરેટ રહેશો, મા બાપથી અલગ રહેશો તો લગ્ન કરવા છે. તો હું તો કહું એ જે આવે ને ચોકડી મારી દો તારા ઘરે, છોકરીને લઈને તારા ઘરે જા, મારે એની જરૂર નથી. મારા મા બાપ કાયમ સાથે રહેશે. તારે રહેવું તો રહે ને તો જા, આવું તો આવ ને તો જા, મારે કંઈ તારી જરૂર નથી. ક્યારે પણ આમાં દુષ્ટ કાર્યો કરાતા હોતા. અહીંયા આટલું ખાલી કૃષ્ણ વિચારે છે કે જે પણ મનુષ્ય પશુ પક્ષી કે મનુષ્યના બાળકોને એટલે સંતાનોને એનાથી અલગ કર્યા હોય ને બીજા ભવની અંદર એને પુત્ર થતો નથી, થાય તો પણ જે ટકતો ખાલી જાણતા નહીં અજાણતા અંજના સતીએ પેલા જે ઈંડા હતા એને પર હાથથી કલર કરી દો. અમુક સમય માટે 22 ઘડી માટે એ હંસલીને પોતાના ઈંડાનો વિયોગ થયો. 22 વર્ષ સુધી પતિનો વિયોગ ભોગવવો પડે છે. કેટલા વર્ષ સુધી? બધું જ તમને ખબર છે, બધું તમે જાણો. બધા મારા કદા પંડિત છો, આટલા વર્ષોથી વ્યાખ્યાન સાંભળે છો, તે ખાલી આવી કટાશના જ ફાડ્યા છે, છતાં પણ હજુ સુધી એ અક્કલ આવી નથી કે મારા સંતાનોને એવી શિખામણ ના આપી કે કોઈના ઘર પર. ખાસ જો તમને કહું છું, સંયુક્ત પરિવારમાં રહેવાના ઘણા બધા ફાયદા છે અને વિયુક્ત પરિવાર રહેવા જેટલા ફાયદા ત્યાં છે એટલા કદાચ વધારે નુકસાન અહીંયા છે. તમારું કેરેક્ટર જાય, તમારો અર્થ લાભ જાય, તમારું ધન લાભ જાય, બધું જ તમારો સમય જાય, કંઈ જ તમે કરી શકતા નથી. એક દુકાન હોય, 4 ભાઈ ભેગા હોય, 4 જ ફ્રી હોય કાંઈ માટે 12 મહિના હોય કે ના? જેને જ્યારે જ્યાં જવું તે જઈ શકે, કારણ બીજો સંભાળ. એકલો જ હોય તો વેપાર કરવામાં શેના માટે કીધેલું છે અને સંયુક્ત વેપારનું શેના માટે કીધેલું છે કે તમારે કોઈ પણ ઘરની અંદર પ્રસંગ, ધાર્મિક પ્રસંગ કે વ્યવહારિક પ્રસંગ આવે તમે ત્યાં જઈને ઊભા રહી શકો. જોબ કરતો ક્યાં જાય? અહીંયા નથી આવી શકતા. આટલા મોટા દિવસે અહીંયા પણ જન્મ વાંચવાના વ્યાખ્યાનમાં નથી આવી શકતા. શેના માટે નથી આવી શકતા? જોબ છે. અને એ તો છોડો, જૈન પરિવારની દુકાનની અંદર નોકરી કરતા હોય એ લોકોને પણ રજા નથી. 8 દિવસ તો રજા આપી દેવી કે ભાઈ તમે તમારી હારા તો એનું એટલું મબલક પુણ્ય બંધાય. તમારી દુકાન ન ચાલતી તો ચાલવા માંડે. ત્યાં તો છેલ્લે સુધી કસ કાઢવાનો. ત્યાં સુધી છેલ્લે જે જન્મ વાંચન થાય ત્યારે સાંભળવા જશે શું કહે? અત્યાચાર છે. આ શું છે? તમારા પર્વના દિવસે તમારા સાધુનિક ભાઈઓને તમે આ રીતે શોષણ કરો છો. તારે જવું તો કપાતા પગારે જા. શું કહે છે પાછા? શું કાપવાનું છે? આપો છો શું થાય? તમે કાપો છો. રોજનો 500 રૂપિયા પગાર નહીં હોય શું છે? અને એમાંય તમારે કાપી નાખવાના. કોઈ બી વ્યક્તિ હંમેશા ધ્યાન રાખવા જોઈએ છે. વેપારીઓને ખાસ કહું છું
જેના દુકાન કે ઘરની અંદર તમારી નોકરાણી વગેરે આવતી હોય ત્યારે પણ આવી ચેષ્ટાઓ નહીં કરે તો તારો પગાર કાપી. એ વ્યક્તિને શોખ નથી હોય તો રજા પાડવાનો, એને પોતાને પણ ખબર છે મારું પેટ પાડવાનું છે, એ મજબૂરીથી રજા પાડતો હોય છે, ત્યાં પગાર કાપવાનો હોય. અરે ઉલટાનું અમે એવા 2-3 જગ્યાએ મેં સાંભળ્યું છે અને જોયેલું પણ છે. એક ભાગ્યશાળીની મોટી દુકાન છે, મોટી કંપની ચાલે છે, લગભગ 1600 વર્કર કામ કરે. જીગ્નેશ કેટલા? એમાં લગભગ 80% જૈનો છે. 1600 જણા કામ કરે એમાં 80% કેટલા છે? જૈનો છે. એને કંઈ કારણ આવે ઘરની અંદર જો પણ રજા પાડવી પડે, રજા કપાવાની વાત નથી, પણ એ ઘરમાં કોઈ કારણ આવે જેટલો ખર્ચો તો ખર્ચો શેઠ આવે છે. મજબૂરીથી વ્યક્તિ ઘર છે, માતા બીમાર છે, કોઈ બીમાર છે, પત્ની બીમાર છે, કદી કારણ ઘરમાં બન્યું છે જવું પડે, વ્યવહારમાં કોઈ મરી ગયું કે જવું પડે તો એનો ખર્ચો પણ શેઠ આપી દે. જા તારો પગાર તો નહીં કમાય, વ્યવહારમાં તારે જવું પડે. કોઈ આરાધના કરી. મલાડની અંદર એક ભાઈ પોતાની દુકાને ચાલે, કોઈ 60 કે 70 વર્કરો કામ કરે, જૈનો વગેરે અંદર છે, પણ એમાં પર્યુષણ પર્વમાં કોઈ પણ અઠાઈ વગેરે આરાધના કરે તો શેઠ પોતાના ઘરે જાય, જેટલા ઉપવાસ કરે એટલા હજારનો પગાર આપી આવે. તારે 8 દિવસ હવે કામ કરવા માટે ખબર પડી જાય કે ઉપવાસ ચાલુ થયા છે, એ દિવસથી બંધ કરે ત્યારે આવવાનું નથી દુકાનમાં, તારો પગાર ઘરે બેઠા આવી જશે. અને છેલ્લે ભાડું કરાવો શેઠ પોતે જાય. ભલે નાનો બિચારો ગરીબ માણસ હોય, નાનું ઘરે, અને ત્યાં શેઠ આવે એનું માન સન્માન કેટલું બધું. એ વખતે અને પાછું 2 વર્ષથી વધારે કોઈને પણ રાખે નહીં ઓફિસમાં પોતાની. 2 વર્ષે પોતાના પગ ઉપર ઊભો કરીને એને ધંધો ચકાતો ચાલુ કરી દે. કાયદો છે 2 કે 3 વર્ષથી વધારે મારી ઓફિસમાં કોઈ રાખીશ, મારા કામમાં કોઈ રાખે છે. પોતાનો ધંધો કરાવી કોઈ પણ વ્યક્તિ ત્યાં આગળ છૂટો થવા માંગતો નથી. મારા શેઠ મારે શેઠથી છૂટા થવું પણ શેઠ અમને અલગ કરે છે. શેના માટે? પોતાના પગ પર ઊભો કરી નાખે. આવા પરિવારો પણ આ જૈન શાસનની અંદર વર્તમાન કાળમાં છે, જેના કારણે આ શાસન ટકેલું છે. એટલે ખાસ તમે કહો છો આ પર્વના દિવસો હોય, તમારે ત્યાં જે પણ સર્વિસ વગેરે કરતા હોય એમાં ખાસ જૈન વગેરે હોય, ક્યારે પણ એવી ચેષ્ટાઓ નહીં કરવાની. તારે જવું તો જા, પછી આવતો જ નહીં. ક્યાં ક્યાં વચનો બોલે, અવાજ કેવા કેવા વચનો બોલવામાં આવે. તારે જવું તો જા, પાછો આવતો. પેલા બિચારો ક્યાં જાય? પછી ક્યાં જાય માણસ? એના કરતાં 8 દિવસ તું જા, તારું બધું હું સંભાળીશ. એ નિષ્ઠાપૂર્વક કામ કરશે, ક્યારે ચોરી કરવાનું કાર્ય નહીં કરે, ક્યારે તમારું નુકસાન કરવાનું કામ નહીં કરે, ક્યારે તમારા માટે અશુભ ચિંતન નહીં કરે. અને એ પુણ્ય વધે તો ક્યાં ને ક્યાં જઈએ આપણે, ક્યાં ને ક્યાં પહોંચી જઈએ આપણે. બચે કેટલું ખબર? કદાચ એનો તમે 4 દિવસનો પગાર કામ બચે કેટલું? 1500-2000 કેટલા બચવાનું છે? પણ એ 2000 રૂપિયા એના માટે તો જીવનભરનું સંભાળ કરવું પડશે. ક્યારે આવી ચેષ્ટા તો તમે પ્રેરણા કરું છું, ક્યારે પણ આવી ચેષ્ટાઓ કરવાની નહીં. જેટલા પણ મારા સાધારણ છે, હું સાધારણ ભક્તિ તો કરી જ નથી શકતો, મારે આ પુણ્ય નથી, તો કમસે કમ જે પોતે મહેનત કરીને કામ કરે છે એનું શા માટે ઓછું કરું? શુભ ભાવ સાથે મારે કાર્ય કરવાનું છે. તો આ રીતે અહીંયા ત્રિશલા ક્ષત્રિયાની પોતે વિચારે છે કે મારા સંતાનોને મેં કોઈના સંતાનોને પૂર્વમાં અલગ કર્યા છે, એટલે મારો આ પુત્ર અત્યારે મારાથી હળ થઈ ગયો છે. અથવા તો અધર્મ બુદ્ધિથી મેં બાલ મહિષા એટલે કે નાના નાના ગાય વગેરે બેસતા માટે બછડા છે એની માતાથી મેં અલગ કરાવ્યા છે પછી વગેરે. અને એના પછી અથવા મેં કોઈને દૂધમાં પીતા અંતરાય કર્યો છે, મારા બાળકને દૂધ પીતા અંતરાય કર્યો છે, અથવા તો લોકો દ્વારા કરાયો છે, અથવા તો મારા દ્વારા પોતાના જે જેના અંદર દરની અંદર ઉંદરના બચ્ચાઓ રહેલા છે એવા બચ્ચાઓને મેં પાણી દ્વારા ભરી બિલ છે મેં ભરી નાખ્યા છે અને બચ્ચાઓને મેં મારી નાખ્યા છે, એવું કંઈ કાર્ય કર્યું છે. અથવા તો અંડા સહિત એવા પક્ષીના જે માળા મેં પાડી દીધા છે, અથવા તો કાયા કુકડા પોપટ કોયલ વગેરે બાળકોને મેં વિયોગ કરાયો છે, અથવા તો મારા તો મેં પૂર્વ બાળ હત્યા કરી છે, અથવા તો સહપતિ પુત્રાદી ઉપર ચિંતન અયોગ્ય એવા દૃશ્ય ચિંતન કર્યું છે, અથવા તમે કોઈના પર કામણ ટુમણ કર્યા હશે. ઘણી પ્રચરના છે. ઈર્ષ્યાના કારણે શું કરે, પેલો આગળ ના આવવું જોઈએ, પેલી વ્યક્તિ આગળ ના આવવી જોઈએ, એના પર કામણ ટુમણ કરાવે, મેલી વિદ્યાઓ કરાવે, એવું બધું કરાવે. આવું બધું કરાવવાથી ભવિષ્યમાં એવો સમય આવે કે આપણા સંતાનો આપણા પેટમાં ટકે નહીં, આવે નહીં, પહેલાં તો આવે તો ટકે નહીં, ટકે તો પછી જન્મ થયા પછી પણ શું થાય, એ ખતમ થઈ જાય. એટલે આવા કાર્ય પણ નથી કરી શકાતા. અથવા તો મારા દ્વારા કોઈના ગર્ભ સ્તંભન કરાય છે, ગર્ભપાત વગેરે કરાયા હશે. આ પ્રચરના અત્યારે વધારે ખબર છે, જબરજસ્ત ખોટીની આ પ્રચરના અત્યારે ચાલે છે, ભયંકર ખોટીનો દૂષણ છે. એના માટે માત્ર તો પુસ્તકો લખી છે,
બાળકને ગર્ભમાં મારી નાખે, ચપ્પુ નાખીને મારી નાખે. એનામાં પણ જીવ છે. 3.5 મહિનાનો ગર્ભ છે, 4 મહિના 2 મહિનાનો ગર્ભ છે, કે તેના ટુકડે ટુકડા તમે ગર્ભ. એક વિડીયો આવેલો ગર્ભની અંદર બાળકને કઈ રીતે મારે, મશીન નાખીને એના ટુકડા ટુકડા કર્યા, નાના નાના જીવતા બાળક. આ રીતે બધી હોસ્પિટલમાં બધું ચાલી રહ્યું છે. આ બધું મેં કરાવ્યું છે, ગર્ભપાત વગેરે કરાવ્યા હશે, જેના કારણે અથવા તો કોઈના ગર્ભ મંત્ર વગેરે કરાય છે. દરેક જેઠાણીને બાળક નહીં રહેતું હોય અને દેરાણીને બાળક કદાચ થવાની શક્યતાઓ પ્રેગ્નેન્ટ થાય, તેના ઉપર જેઠાણી કામટું કરાવે, તેને બાળક ન થવું. પેલા રાજા હતા ને, રાજાઓની અંદર શું હતું, એક રાજાની ઘણી બધી રાણી. એટલે ઈર્ષ્યાવશ કોઈ રાણી આ રીતે કામટું મળતી કે મારો પુત્ર જે એમાં જે મોટો પુત્ર હોય રાજા બને. શું બને? એટલે કોઈ નાની રાણીને પુત્ર થાય, પોતાની ન તમારો હોય, તેના પર કામણ ટુકડે રાણીને મારી નાખે, પુત્રને મારી નાખે. આવા બધા કાર્ય પહેલાં પહેલાં થતા હતા. હજુ પણ હવે કરતા ઓછા થઈ ગયા, પહેલાં ઘણા થતા હતા. આ તો ભવંતરનું મેં ઘણી વાર શીલ ખંડન કર્યું છે, વેશ્યાદીનું મેં કામ કર્યું છે. એના વગર જીવન આવું દુઃખ ક્યારે થતું નથી. અતઃપૂર્વમાં શીલ ખંડન કર્યું છે, અને આ ભાવમાં દુષિત સ્ત્રીનું જે કર્યું હોય એને આ ભાવમાં દુષિત સ્ત્રી પણ મળે, વિધવા પણ મળે, દુર્ભાગ્ય પણ મળે, વંજ્યા પણ મળે, મરેલા પુત્ર આદિને જન્મ આપવા પણ મળે, વિષ કન્યા પણ મળે. એ કારણે શીલ પાનમાં દ્રઢ આદર કરવો જોઈએ એવું અહીંયા બતાવવામાં આવેલું છે. ચિંતાથી આઘાત મુખ્ય એટલે જેનું મુખ્ય જે છે એ મુરઝાઈ ગયેલું છે. તિષ્ઠાદેવી એની સખીઓને પૂછે છે તો કહે છે, અશ્રુપૂર્ણ નયનવાળી તિષ્ઠાદેવી નિશ્વાસયુક્ત વચન દ્વારા એમ કે જે સખીજનો મન ભાગી હું શું કરું, મારું જીવન પણ અત્યારે નિષ્ફળ થઈ ગયું છે. ત્યારે સખીજનો કહે છે, એ દેવી તમારો અશેષ અમંગલથી શાંત થઈ જાઓ, તમારા ગર્ભનું કુશળ તો છે ને, એ હોત તો મારે શું જોયું, એ હોત તો મારે શું જોયું એમ બોલી અને પોતે મૂર્છા ખાઈને જમીન પર પડી જાય છે. સખીજનો સિદ્ધ ઉપચાર કરી પાછી ભાનમાં લાવી પાછી વિલાપ કરવા માંડે છે. અગાધ રત્ન રાશિના સાગરને પ્રાપ્ત કરી છતાં પણ જે આખો સમુદ્ર ઠલવાઈ પણ જે ગળામાં કાણું હોય, છિદ્રો હોય, એ ગળો ક્યારે ભરાતો નથી. એમાં સમુદ્રનો શું દોષ? વસંત માસની અંદર ચકલ રબંધરાજીને વૃદ્ધિ પામે છે, પણ કરડાનું જે વૃક્ષ એના પર ફૂલ ના આવે, ફળ ના આવે, તેમાં વસંત માસનો શું દોષ છે? તો આ સરળ ઉત્તંગ એવા ઊંચા વૃક્ષ પરના ભારતી જે નમેલા હોય પણ છતાં પણ કુબળો વ્યક્તિ હોય, એ ફળ સુધી પહોંચી શકતું નથી, રહી ન શકે. તેમાં વૃક્ષોનો શું દોષ છે? તો સૂર્ય ઉદય પણ ગોવડે એને જોઈ શકતો નથી, એમાં સૂર્યનો શું દોષ છે? એ પ્રમાણે કે પ્રભુ તારા દ્વારા ઈચ્છિત મને આપ્યું છે, છતાં પણ અમે એને ગ્રહણ કરી શકતા નથી. એમાં તમારો શું દોષ છે? મારા કર્મનો જ આ દોષ છે. અથવા હવે મને મરો જ મારા માટે શરણ છે. હવે નિષ્ફળ આ જીવનથી મારે શું છે? એ પ્રમાણે તિષ્ઠા માતા ખરેખર વિલાપ જ કરે છે અને સગલ પરિવાર સખીજન પણ વિલાપ કરે છે. હવે આટલું બધું વાતાવરણ ગમગીન થઈ ગયું છે. કેવું થઈ ગયું છે વાતાવરણ? હર્ષમાંથી વાતાવરણ ગમમાં પરિવર્તિત થઈ ગયું છે. સમુદાયમાં કે ઘરમાં એક દુઃખી હોય એટલે કોઈ સુખી રહી શકતા નથી. નિષ્કારણ એવા વેરી વિધાતા દ્વારા આ શું થઈ ગયું? કુલદેવીઓ પણ હવે તમે ક્યાં ગઈ? ઉદ્યાસીન કેમ થઈ ગઈ? આપણે વિચક્ષણ કુલ બધા વિઘ્ન નિવારણ માટે શાંતિકરણ પુષ્ટિકરણ વગેરે કરે છે. આ બધું કરે છે, જ્યોતિષીઓને પૂછે છે, નાટક આદિ. ત્યાં આગળ હવે રાજાના દરબાર નાટક આદિ બધું સ્થગિત થઈ ગયું છે. કોઈ કોઈની સાથે બોલતું પણ નથી. ઊંચી ઊંચી ઘોષણાઓ, ઊંચા વચનો પણ બોલતું નથી. આ બધું શાંત થઈ ગયું છે. વાતાવરણ એકદમ મુરઝાઈ ગયું છે વાતાવરણ આખું. ત્યારે સિદ્ધર રાજાનું ભવન પણ બધા વીણા અસ્તલ નાટકીય એના દ્વારા એ બધું બંધ થઈ ગયું છે. દિન મંદસ્ત સિદ્ધાર્થ રાજા પણ આમ કપાળ પર હાથ દઈને બેઠેલા છે. એ અવસરે આકુલ વાકુલ રાજભવન જણી ગર્ભમાં રહેલા ભગવાન ત્યાં વિચારે છે. બધા જ હવે ચિંતાવાળા થઈ ગયા છે. ભગવાન તો વધી ગયા, જોઈ શકે છે. મેં તો આવું શું કામ કર્યું? હવે અમે શું કરીએ? દુષ્ટ ધાતુનો ગુણ કરીએ તો દોષ થાય. એ પ્રમાણે હું તો સારું કરવા ગયો, પણ આ મોહની વિડંબના કેવી છે? સારું કરવા જતાં પણ શું થાય છે? અનિષ્ટ થાય છે. ને કેવી આ મોહની દશા છે? ભગવાન અંદર બેઠા બેઠા વિચારી રહ્યા છે, મારી માતાના પ્રમોદ માટે મેં જે કર્યું એ ઉલટાનું એના ખેદ માટે થયું. કલિકાલનું આ સૂચક લક્ષણ છે. કોઈના આનંદ માટે તમે કામ કરવા જશો એ એના માટે દુઃખનું કાર્ય થશે એવું લાગે છે. 5મા આરાની અંદર નાળિયેરના પાણીમાં જો એમાં કહેવાય છે, નાળિયેરના પાણીની અંદર કપૂર નાખવામાં આવે અને નાળિયેરનું પાણી પીવામાં આવે તો ઝેર બની જાય. શું બની જાય? જલ્દી વ્યક્તિ મરી જાય, મૃત્યુનું કારણ બને. એ રીતે 5મા આરામાં લોકોનો તમે સારું કરવા જશો તો પણ તમારા ઉપર શું થવાનું છે? જસને માથે ઉતાજ પડવાનું છે. પણ સારું નહીં કરવાનું એવું નથી. તમારે એમ જ સમજી લેવાનું છે, હું સારું કરીશ પણ મને યશ મળવાનો નથી. ભલે
વ્યવહારથી યશ ન મળે, પણ જ્ઞાની ભગવંતની દ્રષ્ટિની અંદર તને ભરપૂર યશ મળે છે, ભરપૂર તમારા પુણ્ય કર્મની વૃદ્ધિ થાય છે, કાર્ય અટકાવવાનું નહીં. ઘણી વખત એવું થાય છે માણસે આટલું કામ કરીએ પણ કોઈને કામની કદર નથી. આ શબ્દ પ્રાય કરીને બધાના મોઢે અમને સાંભળવા મળે છે. અમે પણ બોલીએ છીએ તમારી વાત નથી, અમે પણ આટલું સારું કરીએ પણ અમારી કોઈને કદર નથી. આ શબ્દ લગભગ દરેક મોઢે સાંભળવા આપણને મળતા હોય છે, પણ એના માટે કરીને કાર્ય કરવાનું છોડી દેવાનું એવું કરવાનું નથી. કાર્ય તો કરવાનું જ હોય છે. આ રીતે આ પ્રકારે સમણ ભગવાન મહાવીર માતાને આવો આત્મવિશે મનમાં વિચાર ઉત્પન્ન છે એ અવધિ જ્ઞાનથી જાણીને પોતાના શરીરને એક ભાગને અંગૂઠાની અંદર ગર્ભમાં હલાવે છે. શું કહે છે? ભગવાન હલાવે છે અને તરત જ તેટલા ક્ષેત્રાણી એકદમ ખુશ થઈને નાચવા માંડે. હર્ષ વડે નિશ્ચિત મારો ગર્ભ કોઈ હણ્યો નથી, ગળ્યો નથી. પહેલા હલતો તો અત્યારે પણ હલે છે. અહીં પણ હર્ષપૂર્ણ હૃદયવાળી વિચરણ કરી રહી છે. હવે બધા જ એના વિચારો છે કે અર્થ ધ્યાન કર્યું તો વૃક્ષ આવે છે, હવે ધર્મ ધ્યાન શુભ ધ્યાનની અંદર આવી જાય છે. પોતાના ગર્ભનું કુશળ જાણીને ઉછળે એવા નયન ઉગલવાળી, એને હસતા એવા કપાલવાળી અને પ્રફુલ્લ એવા ખીલેલા મુખ કમળવાળી, રોમાંચિત કંચુકવાળી દિશા મધુર વાણીથી કહે છે હવે મારો ગર્ભનું કલ્યાણ છે. ઠીક આ મોઢમાં મોની મંત્ર મૂળ થઈને આવું બધું શું વિચારી દઉં? આવું મારે વિચારે ખરા કે હવે અત્યારે નિશ્ચિત મારું ભાગ્ય હજુ પણ ઉઘડેલું છે. 3 ભુવનમાં માન્ય હું થઈશ. હું ધન્ય છું, હું પ્રશંસનીય છું, હું કૃતાર્થ છું. મારો જન્મ પદાર્થ જીનશ્રુદેવ મારા પ્રસન્ન થયેલા છે, ગોત્રદેવ મારા પ્રસન્ન થયેલા છે. આ જમતી આરાધ્ય દેવો જીન ધર્મરૂપી કલ્પવૃક્ષ મારો જલ્દી પાછો પડી ગયો છે. વાતાવરણ પટવા જ્યારે ગાત્ર સંકોચી વિધાતા વાતાવરણ ગમગીન બની ગયું, પાછું ગાત્ર સ્ફુરામાન થયું એટલે વાતાવરણ પાછું કેવું થઈ ગયું? હર્ષ ઉલ્લાસ વાળું થઈ ગયું. અને આ પ્રમાણે ચારે બાજુ ગીતો ગાવા ચાલી રહ્યા, ધર ફટાકા નગરા બધાય વાયિંદ્ર નાદો ચાલુ થઈ ગયા. બધું આખું જે કોલાહલમય આખું રાજભવન ત્યારે થઈ ગયું. ગર્ભ કુશળની વધામણી સાંભળીને કોટી પ્રમાણ ધન ગ્રહણ કરતા એવા ધન કોટી એટલે લોકો પણ એમને હવે બધા સિદ્ધાર્થ મહારાજને વધારવા માટે આવેલા છે. તમારો ગર્ભનું કુશળ છે એટલે કરોડો સોનામાં લઈ સિદ્ધાર્થ મહારાજ પાસે લોકો આવી ગયા છે અને સિદ્ધાર્થ મહારાજ પણ દાના વગેરે આપી રહ્યા છે. એટલે એ પ્રમાણે લેતાને ગણ કરતા સિદ્ધાર્થ મહારાજ કલ્પવૃક્ષ માને ત્યાં લાગી રહ્યા છે. ભગવાન બહાર ગર્ભમાં આવ્યા ત્યારે 1 અઠવાડિયું થયા પછી અને 6 મહિના જ્યારે પૂરા થયા 6.5 મહિના થયા પછી એમના મનમાં એમનો અભિગ્રહ કર્યો. નિશ્ચયથી મારા માતા પિતા જ્યાં સુધી જીવતા હશે ત્યારે મુંડ થઈને અણગાર થઈને દીક્ષાને ગ્રહણ નહીં કરે. ભગવાનને ખબર છે કેમ અભિગ્રહ કર્યો. એટલે આપણે અત્યારે કોઈ દીક્ષા લેવાનું આવે તો ભગવાને શું કીધું હતું? જ્યાં સુધી મા બાપ જીવે ત્યાં સુધી દીક્ષા લેવાની તમારા આયુષ્યના થોડા ભરોસા છે. હા, ઘણી વખત દાદા જીતા હોય પુત્ર બીજા લઈ લેતા હોય એવા તેના જોડકા અહીંયા બંધ બેસાડવાના હોતા નથી. ત્યારે કોઈ કે તો મરુદેવ માતા 1000 વર્ષે હર્ષદ સાહેબ ભગવાન દીક્ષા ન લીધી એવું ખરું? તો તમે શું જવાબ આપશો એનો? કોઈના માતા પિતાને રડાવીને દીક્ષા લેવાય નહીં. બરાબર ને? સાચી વાત કે ખોટી વાત? જવાબ આપો મને. કોઈના માતા પિતાને રડાવીને દીક્ષા લેવાય? હા કે ના? હા, જોરથી બોલો એટલે ખબર પડે. લેવાય કે ના લેવાય? તો કોઈના માતા પિતાને રડાવીને એની દીકરીને તમારા ઘરમાં લાવવી નહીં. બરાબર કે નહીં? આ નિયમ ત્યાં પણ લાગુ પડે. હા, કોઈના માતા પિતાને રડાવીને જો દીક્ષા ન લેવાય તો કોઈના માતા પિતાને રડાવીને એની દીકરી તમારા ઘરમાં લાવવાની. બસ આ નિયમ લઈ લો પછી તમારો નિયમ ચાલશે. એટલે આ બધી વાતો ખાલી વાતો કરવાની હોય છે. કંઈક લેવાનું છે સમય. સમણ ભગવાન મહાવીર જ્યારે આ સંકલ્પ કરે છે, ભગવાન અભિગ્રહ કેમ કર્યો કહે છે ભગવાનના માતા ગર્ભમાં હતા ત્યારે માતા પિતાને મારો આવો સ્નેહ છે તો જ્યારે હું મારો જન્મ થશે ત્યારે એમનો કેવો એમનો સ્નેહ થશે એ બુદ્ધિથી અને અન્યને પણ માતા પિતા પર બહુમાન બતાવવા માટે આ પરમાત્માએ અભિગ્રહ કર્યો છે. અને એ પ્રમાણે ત્યારે ત્રિષ્ઠા ક્ષેત્રાણી નાહી ધોઈ નિષ્ઠદેવ અર્ચન કરતી ગૌતમ મંગલ પ્રાયશ્ચિત કરતી સર્વ અલંકારથી વિભૂષિત થયેલી એવી અત્યંત
ન અતિ અત્યંત શીત એવા ન ઠંડા ન ગરમ ન તીખા ન કડવા ન ખાટા ન ફીકા એવા ન મધુર ન સ્નિગ્ધ ન વૃક્ષ ન આર્દ્ર ન સૂકા એવા જે ઋતુમાં સેવામાં જે પદાર્થ લેવાનો એ પદાર્થો દ્વારા ગુણકારી જે થાય છે એ પ્રમાણે પોતાના ગર્ભનું પોષણ કરે છે. આયુર્વેદ શાસ્ત્ર અનુસાર જે ઋતુમાં હિતકારી જે ભોજન વસ્તુ સુગંધી પદાર્થ માળા વગેરે હોય એના દ્વારા ગર્ભનું પોષણ કરે છે. શમ શીત ઉષ્ણાદિ આહારને ગ્રહણ કરે છે અને અત્યંત શીતળ વગેરે ઠંડા વગેરે આઈસ્ક્રીમ વગેરે ખાય નહીં તે વખતે ગર્ભમાં હોય ત્યારે અત્યંત ગરમ વગેરે પણ ન ખવાય અને વાયુ કરનારા પિત્ત કરનારા શ્લેષ્મ કરનારા એવા પદાર્થો પણ ખાય નહીં. આ પ્રમાણે એક જ પામ છે અત્યંત અન્ય મૈથુન યાન વાહન માર્ગ ગમન પ્રસ્કલન પ્રતાપન પડીપણ અને દોડવું કૂદવું નાચવું દોડવું એ બધું કાર્ય માતા કરે નહીં. શાંતિથી ચાલવાનું, શાંતિથી જવાનું, શાંતિથી બેસવાનું, શાંતિથી ઊભા થવાનું, શાંતિથી સુવાનું એ બધું ધીરે ધીરે કાર્ય કરે અને એ પ્રમાણે કરીને ગર્ભનું તૃષ્ણા માતા પોષણ કરે છે. જ્વરાદી રોગ ઇષ્ટવિયોગાદીનો શોખ મૂર્છા ભય પરિશ્રમ તૃષ્ણા ક્ષતાની એના વગર બધું કર્યા વગર એ ગર્ભને સુખપૂર્વક વહન કરે છે. હવે કઈ સ્ત્રીને કયો ગર્ભ સ્ત્રીનો ગર્ભ કેવો હોય છે એ બતાવવામાં આવે છે. અહીંયા આગળ રાત્રે દિવસે જે સ્ત્રી સૂતી હોય ગર્ભ આવ્યા પછી તો એ સ્ત્રીનો જે ગર્ભ હોય નિદ્રાળુ થાય છે, આંખમાં અંજન કરે તો આંધળો થાય. સ્ત્રી જો ગર્ભમાં બાળક આવે છે રડતી હોય તેનો જે બાળક હોય વિકૃતિ હોય દ્રષ્ટિવાળો થાય છે. સ્નાન વિલેપન કરતી હોય વધારે પડતા મેકઅપ વગેરે ઠાઠારા કરતી હોય તો ગર્ભ દૂષિત થાય છે. પછી વારંવાર તેલ વગેરે દ્વારા એ માલિશ વગેરે કરતી હોય તેનો ગર્ભ પુષ્ટિ થાય છે. વારંવાર નખ વગેરે કાપે અથવા મોઢામાં નખ ખાય એનો ગર્ભ પૂર્ણકી થાય. દોડતી રહે ચંચળ તો દોડતી રહે તો ગર્ભ ચંચળ થાય. વારે વગર ટાઈમે હસતી હોય તો ગર્ભના જે દાંત છે કાળા થાય, હોઠ કાળા થાય, તાળું જીભ કાળી થાય અને તાળું કાળું થાય. અને વારંવાર બડબડ કરતી હોય તો એ શબ્દ સાંભળતી એનો ગર્ભ બધી એટલે મૂંગો પણ પેલો થઈ જાય. અને વારંવાર માથું વળે ટાપટીપ કરે તો એનો ગર્ભ કેવો થાય ટાલીઓ થાય. પછી વારંવાર પંખા વગેરે દ્વારા નાખે તો એનો ગર્ભ ગાંડા જેવો થાય. કુલ વૃદ્ધા આ પણ તૃષ્ણાને શિક્ષા આપે છે. શિક્ષા આપ્યા પછી તે તૃષ્ણાથી ગર્ભને હિતકારી એવા પ્રમાણયુક્ત પથ્ય ગર્ભને પોષક આહાર ઉચિત સ્થાન ભોજન સમય આહાર કરે છે. સુકોમલ શયન આસન પર એની ભગવતી એવી અન્ય જન રહી દેવા એકાંત જગ્યાની અંદર વિચરણ કરે છે. ધીરે ધીરે ચાલે છે વ્યાધમાં અને પ્રશસ્ત દોહદવાળી ગર્ભને ધારણ કરે છે. ઘણા બધા દોહદ તૃષ્ણા માતાને થયા છે. અમારી કેવા કે અમારી ઘોષણા કરાવી છે દાન આપું, શુદ્ધ ધોઈને પૂજા કરું, જનેશ્વર ભગવાનની પૂજા કરું, માસપૂર્વક શંકરનો વાસણ કરું. એ પ્રકારે જીવ ઘરમાં જેવા પ્રકારનો આવે એવો પ્રકારે માતાને 3.5 મહિના ગર્ભમાં થાય એના પછી માતાના મનમાં આવા દોધ ઉત્પન્ન થતા હોય છે. એ પ્રમાણે દોધ થાય છે. એ પ્રમાણે ગર્ભ કેવો છે ખબર પડે. મસ્તક પર મારા મસ્તક પર છત્ર ધરાય, ચામર મને આવી ચામર વિજે નમતા એવા રાજાઓ જે મુકુટો દ્વારા મારા જે પગ અને પ્રકાશિત કરાય, રાજ સિંહાસન પર બેસી અને આજ્ઞા અને ઈશ્વરપણું ધારણ કરો. આ પ્રમાણે મને એના અંદર તૃષ્ણા માતાને દોહદ થાય છે. હાથીના સ્તંભ પર બેસીને ધજા લહેરાતી એવી વાજિંદ્ર નાદ વાળે એ દિશા અને ગગન પૂરતી લોકોની અંદર આનંદ જય જયકાર થતી એવી નિષ્પાપી ઉદ્યાન ક્રીડાને હું કરું. તે પ્રમાણે તૃષ્ણા દેવી પોતાના મનોરથો કરે છે. સિદ્ધાર્થ મહારાજા બધા મનોરથોને પૂરા કરે છે. અને આ પ્રમાણે તૃષ્ણા દેવી સ્તંભ આદિનો આશ્રય કરીને ઊભી છે, બેઠે છે, ઊભી થાય છે, નિદ્રા કરે છે, આસન પર બેસે છે. અગર ઊંઘ ના આવે પડતો આરામ સૂવે છે અને ભૂમિ પર નીચે ભૂમિ પર વિહાર કરે છે. સુખ પર ગર્ભનું વહન કરે છે. હવે જન્મ વાંચન આપણે જ્યારે સમય થશે ત્યારે જન્મ વાંચન કરવામાં આવશે.